ઇલોન મસ્ક છે એ એક ન્યુરાલિંક નામનું એની કંપની ચલાવે છે અને બ્રેન ચિપ ડેવલપ કરે છે. વોટ ડુ યુ થિંક એ એકચ્યુઅલી હ્યુમેનિટી માટે કોઈ રિયલમાં બ્રેક થ્રુ ડિસ્કવરી છે કે પછી કોઈ બહુ મોટો પ્રોબ્લેમ ક્રિએટ કરી શકે છે? અત્યારના ઇલોન મસ્ક જે પેલું પિગમાં અને પછી હ્યુમનમાં પ્રયોગ કર્યો એમાં કેટલાક પ્રોબ્લેમ્સ આવ્યા ઇથિકલ ડેથના જે રેટ છે થોડા હાઈ છે વગેરે કારણે એને ક્લિયરન્સ મળ્યું નથી. આપણા ઇન્ડિયામાં વાત કરીએ તો અત્યારે ઝોમેટોના ફાઉન્ડર છે દીપેન્દર ગોયલ, એ એક અત્યારે ફોરહેડ ઉપર કોઈ ડિવાઇસ લગાવી, ટેમ્પલ કે છે, એ લગાવી અને બ્રેઇનમાં બ્લડ ફ્લો મેજર કરે છે. તો એવા કોઈ સેન્સર જે આપણે ફોરહેડ ઉપર મૂકેલા હોય તો એનાથી આપણે એકચ્યુઅલી બ્રેઇનની એક્ટિવિટીઝ ડીપ લેવલની મેજર કરી શકીએ? ડીપ લેવલની ભાઈ ના થઈ શકે. આપણે ઇન્ડિયાની મોસ્ટ સાયન્ટિફિક મિસ્ટ્રી જેમાં તમે બહુ ડીપ રિસર્ચ કરી, પ્રહલાદ જાની, જેને આપણે માતાજીના નામથી પણ ઓળખીએ છીએ, તેમનો ક્લેમ હતો કે 70 વર્ષ સુધી એમણે કશું જ ખાધું પીધું નહોતું અને જીવન જીવતા હતા. વોઝ ઇટ રિયલી ટ્રુ? વોટ વોઝ યોર ફાઇન્ડિંગ? વોટ આઈ કેન સે કે મેં એમને 2 વખત એક્સપેરિમેન્ટમાં લીધા. 2003માં લીધા અને 2001 411 ડેઝના ફાસ્ટિંગ મેં મોનિટરિંગ કર્યું. એના પછી એક રિસર્ચ પેપર લખ્યું. એ વખતે એટલા બધા લોકોએ એને રિસ્પોન્ડ કર્યો વર્લ્ડમાંથી કે મારી જે વેબસાઇટ છે ક્રેશ થઈ. એટલું જ એટલે મને બી આશ્ચર્ય છે. જે કીધું ને આપણા ઋષિ મુનિઓ, જેમ કે આપણે દરેક કોઈ પણ ધર્મ લઈએ, એકાદશી કરીએ છીએ, પર્યુષણ છે કે પછી ઇસ્લામમાં રામાદાન છે, દરેક ધર્મમાં ફાસ્ટિંગનું ક્યાંક ને ક્યાંક ઉલ્લેખ કરવામાં આવેલો છે. આપણે એવું કહી શકીએ કે આપણા ઋષિ મુનિઓ જ ન્યુરો સાયન્સને લગભગ વર્ષોથી પહેલા એ લોકો જાણતા હતા. બધું જ જાણતા હતા. ન્યુરો સાયન્સ એટલું નહીં ભાઈ, બધું જ જાણતા હતા. સર, આપ ન્યુરોલોજીસ્ટ છો તો બ્રેનની જો આપણે વાત કરીએ, યુઝ્યુઅલી 1.3 to 1.4 કિલોગ્રામની આસપાસ બ્રેનનું વજન હોય છે. ઇફ વી હેવ ટુ ટોક ઇન નંબર્સ, હાઉ પાવરફુલ ઇટ ઇઝ? બ્રેન એક જાતની ઇલેક્ટ્રિકલ પાવર પણ છે. અને જો તમે વોટમાં કહો તો 30 વોટનો 20 થી 30 વોટનો બલ્બ જલાવી શકે તે ઇલેક્ટ્રિસિટી છે. અચ્છા. આપણા જે પેલા એનાલોગ કોમ્પ્યુટર છે એની સામે આ જુઓ તો 2.5 પેટાબાઇટ એટલી એની કેપેસિટી છે. વોટ યુ મીન બાય પેટાબાઇટ? 10 મિલિયન ગીગાબાઇટ પરથી એક પેટાબાઇટ છે. સમજ પડી જાય? અકોર્ડિંગ ટુ યુ, વોટ ઇઝ ધ રિયલ ડેફિનેશન ઓફ હેપીનેસ? હેપીનેસ એટલે જ્યાં આગળ નમસ્કાર મિત્રો, હું છું હાર્દિક વ્યાસ અને સ્વાગત છે તમારું ધ ગ્લોબલ ગુજરાતી શોમાં. મિત્રો, આજે આપણી સાથે છે અમદાવાદના એક એવા ન્યુરોલોજિસ્ટ કે જેમણે એક એવા વ્યક્તિને ઉપર રિસર્ચ કરી કે જેમણે 75 યર્સ સુધી કશું જ ખાધા પીધા વગર પોતાનું જીવન જીવ્યાનો મોટો ક્લેમ કર્યો. તેમની આ રિસર્ચ માટે સ્ટર્લિંગ હોસ્પિટલે તેમને ખૂબ જ સારું એવું ફંડિંગ પણ કર્યું અને DRDOએ ખૂબ જ સારા પ્રમાણમાં કોન્ટ્રીબ્યુશન પણ કર્યું. તેમની આ કોન્ટ્રીબ્યુશન માટે BBC અને ડિસ્કવરી જેવી ઇન્ટરનેશનલ ચેનલે તેમના ઉપર 3થી પણ વધારે ડોક્યુમેન્ટરીઝ મૂવી પણ બનાવી. તેમના ન્યુરોલોજીના કોન્ટ્રીબ્યુશન, તેમની મેડિટેશન અને બીજી અન્ય સેવાઓ માટે તેમને 2016માં પદ્મશ્રી એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા. મિત્રો, હું આજે વાત કરી રહ્યો છું આપણા ગેસ્ટ, અમદાવાદના ટોપ ન્યુરોલોજિસ્ટ ડૉક્ટર સુધીર શાહની, કે જે સ્ટર્લિંગ અમદાવાદમાં ન્યુરો સાયન્સમાં ડિરેક્ટર પણ છે. પ્લીઝ વેલકમ ડૉક્ટર સુધીર શાહ. સર, સ્વાગત છે તમારું ધ ગ્લોબલ ગુજરાતી શોમાં. થેન્ક યુ. સર, આમ તો તમારી અચીવમેન્ટ્સ અને ઇન્ટ્રો માટે મારા વર્ડ્સ અને મારી લાયકાત ખૂબ જ નાની પડે અને ગુજરાતના લગભગ બધા લોકો તમને ઓળખે છે, પણ જે આપણી યંગ ઓડિયન્સ છે કે જે હજુ તમારા વિશે થોડુંક ઓછું જાણતી હોય, એમના વિશે આઈ વુડ ઇન્સિસ્ટ કે તમે તમારા શબ્દોમાં તમારો પ્રોપર ઇન્ટ્રો આપો અને અમને તમારી અચીવમેન્ટ્સથી અવેર કરાવો. થેન્ક યુ હાર્દિકભાઈ, આપના ગ્લોબલ ગુજરાતી શોમાં ઇન્વાઇટ કરવા બદલ. અને ઇટ્સ અ મેટર ઓફ ગ્રેટ ઓનર ટુ બી ઓન ધીસ ડાયસ. મારા પોતાને મળે મારી કોઈ અચીવમેન્ટ કહેવી મને બહુ યોગ્ય લાગતી નથી, પણ ખેર સિમ્પલ ભાષામાં કહું તો હું એક સરળ માણસ છું અને મારું મુખ્ય કામ તો ટીચિંગનું અને લર્નિંગનું છે. હું VS હોસ્પિટલ, જે હવે SVP થઈ, એની સંલગ્ન NHL મ્યુનિસિપલ મેડિકલ હોસ્પિટલમાં 34 વર્ષથી પ્રોફેસર છું. છેલ્લા 20 વર્ષથી હેડ ઓફ ડિપાર્ટમેન્ટ પણ છું. અને જેમ આપણે કહ્યું એમ ડાયરેક્ટર ઓફ ન્યુરો સાયન્સીસ સ્ટર્લિંગ હોસ્પિટલ 2001થી છું. ઘણી સંસ્થાઓ સાથે સંલગ્ન છું અને મારું મુખ્ય કામ રિસર્ચ, રાઇટિંગ, અમારી ન્યુરોલોજીની બુક્સ લખવી, બીજી અન્ય બુક્સ લખવી, એ છે.
મને મ્યુઝિકનો પણ શોખ છે. ઘણી જગ્યાએ પ્રવચનો આપવા માટે દેશ વિદેશમાં જવાનું થાય છે. અમારા ન્યુરોલોજીના સબ્જેક્ટમાં તથા અન્ય સબ્જેક્ટોમાં પણ, જે આપણે કહ્યું ને, ફાસ્ટિંગ, મેડિટેશન, સ્પિરિચ્યુઆલિટી, સાયન્સ અને સ્પિરિચ્યુઆલિટી મારો ફોર્ટે છે. એના ઉપર હું મેક્સિમમ કામ કરું છું. કારણ કે આપણા એન્શિયન્ટ જે શાસ્ત્રો છે, પછી એ જૈન હોય, સનાતન ધર્મ હોય, બૌદ્ધ ધર્મ હોય, એની અંદર જે વિજ્ઞાન ઠાસોઠાસ ભર્યું છે, એ આજના વિજ્ઞાન સાથે ખૂબ સુસંગત છે. એટલું જ નહીં, એનાથી પણ આગળ ગયેલું છે. એને હું બહાર લાવીને વિશ્વ સમક્ષ મૂકવાની નમ્ર કોશિશ કરી રહ્યો છું. અને એના માટે જ કરીને મારે ખૂબ ફરવાનું પણ થાય છે. મારા પુસ્તકો, લેખો પણ એને સંબંધી ઘણા છે જ. અને આ બધું કરવાનું કારણ, જેમ કે ન્યુરોલોજીની વાત કરીએ તો મેં જ્યારે પ્રેક્ટિસ શરૂ કરી 1990માં, ત્યારે ન્યુરોલોજીમાં ગુજરાત ઘણું પાછળ હતું એવું મારું ઓબ્ઝર્વેશન હતું. એટલે મેં અમારા ટીમની સહયોગથી ગુજરાતમાં થ્રોમ્બોલિસિસનો, સ્ટ્રોકનો પ્રોગ્રામ ચાલુ કર્યો. અમેરિકા હું ફેલોશિપ કરી આવ્યો, ત્યાંથી શીખીને આવીને એ કર્યું. પછી ઇંગ્લેન્ડ ફેલોશિપ કરીને આવ્યો, ત્યાર પછી પાર્કિન્સન, ડિસ્ટોનિયા, એપિલેપ્સી પર પણ મેં કામ શરૂ કર્યું. પાર્કિન્સન સર્જરીનો DBS પ્રોગ્રામ અહીંયા શરૂ કર્યો. ફર્સ્ટ પાર્કિન્સન સર્જરી, ફર્સ્ટ એપિલેપ્સી સર્જરી, ફર્સ્ટ થ્રોમ્બોલિસિસ, ફર્સ્ટ સ્ટ્રોક યુનિટ, આ બધું હું કરી શક્યો. એનો યશ હું એકલો લઉં એ બરાબર નથી. મારી ટીમે મને ખૂબ હેલ્પ કરી. અને વિશેષમાં અમે DNB પ્રોગ્રામ, કારણ કે ગુજરાતમાં ન્યુરોલોજીનો કોઈ કોર્સ નહોતો, એટલે ફર્સ્ટ DNB પ્રોગ્રામ મેં શરૂ કર્યો સ્ટર્લિંગ હોસ્પિટલમાં. અને ત્યાર પછી SVP હોસ્પિટલ, જે જૂની VS હોસ્પિટલ, એમાં ફર્સ્ટ DM ન્યુરોલોજીનો કોર્સ ગુજરાતનો 3 વર્ષવાળો ફર્સ્ટ અમે મૂક્યો. અને આજે મને કહેતા આનંદ થાય છે કે મારા 25થી વધારે વિદ્યાર્થીઓ તો ઓલરેડી ફર્સ્ટ ટ્રાયલ ઇન ન્યુરોલોજી પાસ થઈને પ્રેક્ટિસ કરતા થઈ ગયા છે. ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઘણા ક્ષેત્રોમાં અત્યારે પણ 9 છોકરાઓ ભણે છે. એટલે મારા માટે એક સંતોષની વાત છે. અને ન્યુરોલોજી ક્ષેત્રમાં મારો મુખ્ય વિષય સ્ટ્રોક, બીજા નંબરે મેમરી અને ડિજનરેટિવ ડિઝીઝ જેમ કે અલ્ઝાઇમર, પાર્કિન્સન, ત્રીજા નંબરે એપિલેપ્સી અને ડીમાયલિટિંગ ડિઝીઝ. આ બધા મારા મુખ્ય રસના વિષયો છે. અને એના ઉપર મેં ઘણી ઇંગ્લિશમાં, ગુજરાતીમાં, હિન્દીમાં પુસ્તકો લખ્યા, જે હજારો પ્રતો ગઈ અને એની જે કંઈ પણ આવક થઈ એ બધી આપણે પેશન્ટ એજ્યુકેશન ફંડમાં ડોનેટ કરી. મતલબ કે તમે જે કંઈ પણ અર્નિંગ કરો છો આફ્ટર બુક સેલિંગ, એ બધું તમે ચેરિટીમાં કોન્ટ્રીબ્યુટ કરી દો છો? જી, મારે બુક સેલિંગ તો ખરું જ, પણ એ સિવાય પણ મારા પ્રેક્ટિસમાંથી જે કંઈ પણ પૈસા, એમાંના અમુક પૈસા મારા ફાધરના નામે અમે ટ્રસ્ટ ચાલુ કર્યું. એ પણ એક ડૉક્ટર હતા, એમના ડૉક્ટર VJ શાહ ચેરિટેબલ ટ્રસ્ટમાં અમે મૂકીને એમાં દ્વારા શિક્ષણ અને મેડિકલ વેલફેર, એ ઉપરાંત ગરીબોને લગતા પ્રવૃત્તિઓ જે હોય, જેમ કે વ્હીલચેર છે કે ટ્રાયસિકલ છે કે આ કે તે બધું, એ ઉપરાંત ઘણી પ્રવૃત્તિઓ જેમાં અમે વાપરીએ છીએ. અને મારું ફેમિલી એમાં કામ કરે છે. અને સાથે જેટલા પણ સાધુ સંતો ગુજરાતના અને બહારના છે અમારે ત્યાં આવે, એની અમે ફ્રી ટ્રીટમેન્ટ કરીએ છીએ. ગરીબોને અમે યથા યોગ્ય કન્સેશન આપીએ. સર, તમે આ લેવલે આટલી પ્રોગ્રેસ કરી, આટલું અચીવમેન્ટ કર્યું, સક્સેસફુલ તમારું કરિયર છે, આઈ એમ શ્યોર તમારું ફેમિલીનું પણ કોન્ટ્રીબ્યુશન એટલું જ રહ્યું હશે તમને સપોર્ટમાં. આદિભાઈ, વાત સાચી છે આપની. આમ જ્યારે વિચારું છું એકાંતમાં બેસીને, તો મારામાં આ બધી વસ્તુઓ અલગ અલગ પાર્ટ, જીગજો પસલ જે કેવી રીતે ભેગી છે, વિચારતા એમ લાગે છે કે આમાં ઈશ્વરની કોઈ ડિઝાઇન છે. જેમ કે મારા ફાધર ડૉક્ટર હતા, મારામાં એમનું જીન્સ મેડિસિનનું આવ્યું. એ પોતે સાહિત્ય, સંગીત અને કલા ત્રણેયના નિષ્ણાત હતા. અને સાઉથ ગુજરાતમાં હી વોઝ વન ઓફ ધ પ્રોમિનન્ટ પર્સન, રોટરીના પ્રેસિડેન્ટ, આ તે વગેરે. એમણે અમને બધા ભાઈ બહેનોને, 4 ભાઈ બહેનોને સાહિત્ય, સંગીત, કલાની ટ્રેનિંગ આપી. એટલે નાનપણથી ખૂબ પુસ્તકો વાંચવાનું થયું, મ્યુઝિક રિસર્ચ શીખ્યા. 8મા ધોરણ સુધી હું ભરૂચ હતો ત્યારે ત્યાં સંગીતની ટ્રેનિંગ લીધી. અમદાવાદ આવ્યા પછી થોડી અહીંયા લીધી. એ ઉપરાંત
ડ્રોઈંગની પરીક્ષાઓ પણ એમણે અપાવી, વક્તૃત્વ સ્પર્ધામાં પણ ભાગ લેતો હતો. એટલે આ બધું પાસું જે છે એમની પાસેથી આવ્યું. બરાબર. મારા મધર ખૂબ સેવાભાવી અને બહુ ગુણિયલ વ્યક્તિ હતી. એ મારા ફાધરના એટલા બધા સેવા કાર્યો હતા, એમાં બધામાં ખૂબ આગળ ભાગ લેતી અને અમને સંસ્કારનું સિંચન એણે બહુ મોટા પાયે કર્યું, ધર્મનું સિંચન એણે ખૂબ કર્યું. મારા પપ્પાના પપ્પા ગ્રાન્ડફાધર એ ગૂઢ વિદ્યાઓમાં નિષ્ણાત હતા, એસ્ટ્રોલોજર હતા. અચ્છા. સમાવ એ કળા પણ મારામાં મને શીખવા મળ્યું. એ આખી વાત જુદી છે, પણ એ પણ એક વાત આવી. પણ વિશેષ વાત એ બની કે હું અમદાવાદ 1971 મારા પપ્પાના કાકા જે અમદાવાદ રહેતા હતા એમની પાસે આગળ ભણવા માટે કરીને 9મા ધોરણથી આવ્યો. એ પોતે એક તત્વજ્ઞાની હતા, જૈન ધર્મના ઊંડા અભ્યાસી હતા અને સાથે સાથે એમણે ભગવદ્ ગીતા, ભાગવત, વેદ, ઉપનિષદ, જેને પ્રસ્થાંતર એ બધું કહેવાય, એના પણ ખૂબ જાણકાર હતા. એટલે સંસ્કૃતનો મારો વિષય 9, 10, 11માં અને એમણે મને આ બધા ગ્રંથોનો પરિચય કરાવ્યો. નાનપણથી આ બધા અદ્ભુત ગ્રંથો વાંચવામાં, એટલે મારામાં જે સ્પિરિચ્યુઆલિટી અને ફિલોસોફીનું એલિમેન્ટ છે એ અહીંયાથી આવેલું છે અને સાયન્સ અને કલા વગેરે આ બાજુથી આવે. બરાબર. એ બધું ભેગું થઈને જે જીવનમાં મેં જોયું કે આગળ વધતા બધું મને ક્યાંક ને ક્યાંક કામ હેલ્પફુલ લાગ્યું. અને દાદાજીને લીધે મારા સંપર્કો બહુ ઊંચા લેવલના થયા. અચ્છા. ગુજરાતમાં કૃષ્ણશંકર શાસ્ત્રી હોય કે રવિશંકર મહારાજ હોય કે જ્યારે વિનોબા ભાવેજીને એકવાર મળવાનું થયું કે એવા બીજા અનેક મહાપુરુષોને પાસે ડોંગરેજીથી મળીને જૈનોના તો બધા આચાર્યો તો ખરા જ, પરંતુ વૈષ્ણવ સંપ્રદાય તથા અન્ય સનાતન ધર્મના ઘણા સંતોને મારે મળવાનું થયું. જે તે સમયના શંકરાચાર્યને પણ મળવાનું થયું. એટલે એ બધાના વાઇબ્રેશન મારા માનસ પટ પર મુકાય. ઓકે. તો સર, આપ ન્યુરોલોજીસ્ટ છો, તો બ્રેનની જો આપણે વાત કરીએ, યુઝ્યુઅલી 1.3 to 1.4 કિલોગ્રામની આસપાસ બ્રેનનું વજન હોય છે. સારું વાંચ્યું છે. રાઈટ. સો if we have to talk in numbers, how powerful it is? બ્રેન એક જાતની ઇલેક્ટ્રિકલ પાવર પણ છે. એને જો તમે વોટમાં કહો તો 30 વોટનો 20 થી 30 વોટનો બલ્બ જલાવી શકે એટલી ઇલેક્ટ્રિસિટી છે એનામાં. અચ્છા. લગભગ 90 થી 100 બિલિયન ન્યુરોન્સનું બનેલું બ્રેન અને એના જે કનેક્શન હોય ને, એક સેલ બીજા જોડે જોઈન થાય એને સાયનેપ્સ કહેવાય. તો એક સેલ એક સાથે 50-100 ન્યુરોન સાથે ટોક કરતો હોય. એટલે 100 બિલિયન ન્યુરોન તમે લો તો 100 ટ્રિલિયન કે ક્વોડ્રિલિયન સાયનેપ્સિસ બ્રેનના છે. એનો અર્થ શું થયો કે 1 સેકન્ડના 16મા ભાગમાં અહીંયા ઉદ્ભવેલો એક તરંગ કે વિચાર 1 સેકન્ડના 16મા ભાગમાં પગ સુધી પહોંચે. અથવા તો તમે બીજી રીતે વાત કરો તો 1 મીટરથી માંડીને 120 મીટર પર સેકન્ડની એની ઇલેક્ટ્રિક કરંટ રહેવાની કેપેસિટી છે. પણ તમે આમ જુઓ તો એનું આપણે જે વાપરીએ છીએ બ્રેન, આમ રફલી એવું કહેવાય છે, એકદમ સાયન્ટિફિક નથી, પણ આપણે માંડ 2-5% કે 10% લોકો વાપરતા હોય છે. પણ જીનિયસ લોકો 15-20% કે વધારે વાપરે, પણ 100% વાપરી શકાય એવું છે. બ્રેનનો કેટલોક પાર્ટ ડોર્મન્ટ બી છે. અચ્છા. બ્રેન એ ઓપન બાયોલોજીકલ વસ્તુ છે. આપણા જે પેલા એનાલોગ કોમ્પ્યુટર છે એની સામે આ જુઓ તો 2.5 પેટાબાઇટ એટલી એની કેપેસિટી છે. વોટ યુ મીન બાય પેટાબાઇટ? એક 10 મિલિયન ગીગાબાઇટ પરથી એક પેટાબાઇટ થાય. સમજ પડી તમે? એટલું બધું. ચલો બીજી રીતે વાત કરીએ તો 1000 પેજની એક એવી 90 મિલિયન બુક આપણે સ્ટોર કરી શકીએ. કેટલી થઈ? 90 મિલિયન ઇન્ટુ 1000. એટલી સ્ટોરિંગ કેપેસિટી. પણ ઇટ ડઝન્ટ એકચ્યુઅલી સ્ટોર એઝ ફાઇલ્સ ઇન કમ્પ્યુટર. એ સ્ટોર એની કેપેસિટી એસોસિએશન અને
કમ્યુનિકેશનની એની આખી સિસ્ટમ અલગ છે, એટલે એ અંદર રિસર્ચ ફાઇલિંગ નથી કરતું, પણ એસોસિએટ કરે, કમ્યુટ કરીને બહાર કાઢે વગેરે. ચાલો, બીજી રીતે વાત કરીએ તો 300 મિલિયન ટીવી અવર્સ જેટલું આમાં કન્ટિન્યુઅસ તમે કન્ટેન્ટ સ્ટોર કરી store શકે. થઈ. એટલે આટલું ગજબ સુપર પાવરફુલ કમ્પ્યુટર છે. સુપર કમ્પ્યુટર કરતા આમ જોઈએ તો ઓછું નથી, પણ જે સુપર કમ્પ્યુટરમાં નથી એ શું છે? એ વસ્તુ આપણી પાસે ઇમોશન છે, હેપીનેસ, સેડનેસ, યસ. પ્રેમ, લાગણી, માનવતા, દયા, કરુણા, અને એ જે ભાવનાત્મક પાર્ટ છે એ પેલામાં નથી. ઓકે. ફ્રી વિલ, ઈચ્છા, આ બધું જે છે એવી ઘણી વસ્તુઓ છે કે જેમાં આપણે બહુ માર્વેલ છે, પણ આપણને આપણી પોતાની કેપેસિટી ખબર નથી, અને એટલા માટે આ બધી એઆઈ ને બધી વસ્તુનો જન્મ થયો. ઠીક છે, પણ એ આખો આડવાત થઈ જશે. પરંતુ બ્રેઇન ઇઝ અ વેરી પાવરફુલ સિસ્ટમ, અને આઈ થિંક માર્વેલ ઓફ તમે ક્રિએટર. એઆઈ કહો છો તો યુએસમાં ઇલોન મસ્ક છે, એ એક ન્યુરાલિંક નામનું એની કંપની ચલાવે છે અને બ્રેન ચિપ ડેવલપ કરે છે. વોટ ડુ યુ થિંક એ એકચ્યુઅલી હ્યુમેનિટી માટે કોઈ રિયલમાં બ્રેક થ્રુ ડિસ્કવરી છે કે પછી કોઈ બહુ મોટો પ્રોબ્લેમ ક્રિએટ કરી શકે છે? Like any scientific discovery, this can be viewed from two aspects. તમારે ડાયનામાઇટ બન્યો ત્યારે કોઈને ખબર નથી કે એ આટલું પાવરફુલ વસ્તુ છે પણ સાથે ડેન્જરસ છે. એ રીતે અણુબોમ્બ પણ બન્યો, પણ ઓપન હેમર જેવા માણસોને અને એવા એની એવી ગેંગ પણ મળી જતી હોય કે જે એને અણુબોમ્બ હિરોશીમા નાગાસાકીમાં ફેંકી આવ્યા. એટલે આ એના જેવી પાવરફુલ વસ્તુ છે. એનું જો હ્યુમેનિટી માટે, માનવજાતના વિકાસ માટે ઉપયોગ કરીએ તો એઆઈ કહો કે ઇલોન મસ્કની ચીપ કહો, બહુ ફાયદાકારક થઈ શકે. અચ્છા. પરંતુ એના ભયસ્થાનો પણ એટલા જ ખતરનાક છે. અને અત્યારના ઇલોન મસ્ક જે પેલું પિગમાં અને પછી હ્યુમનમાં પ્રયોગ કર્યો, એમાં કેટલાક પ્રોબ્લેમ્સ આવ્યા, ઇથિકલ ડેથના જે રેટ છે થોડા હાઈ છે વગેરે કારણે એને ક્લિયરન્સ મળ્યું નથી. એફડીઆઈ હજી ક્લિયર કર્યું નથી. એનું કારણ આ બધા છે. એટલે there are lot of obstacles that they are facing. પણ પાર્કિન્સન, મેમરી એટલે અલ્ઝાઇમર, એટેક્સ એટલે બેલેન્સ, કમ્યુનિકેશન, કોઈ માણસને લકવો થયો હોય અને ભાષા પણ ના હોય તો એ માણસ આની મદદથી હાથ પગ ઊંચા કરી શકે, કાર ઉઠીને ચાલશે. ભાષા તો આવી જ ગઈ છે, જે એક્સપેરિમેન્ટલ મોડેલ્સ છે મેં જોયા, એમાં ભાષા પણ આવી શકે છે. એટલે વોટ યુ ટુ થિંક એન્ડ command the computer and then automatically. અચ્છા. So it's a very beautiful brain computer interface, BCI કહેવાય, ન્યુરાલિંક. આ બધી એટલી અજબ ગજબની એક્સાઇટિંગ શોધો છે. અને મેં કહ્યું ને, અમે તો પાર્કિન્સન સર્જરી ચાલુ કરી, આમ ધ્રુજતો માણસ જેવો અમે ઇલેક્ટ્રોડ લગાડીને પાવર આપીએ એટલે દોડતો થઈ જાય. એ સૌથી પહેલું જ્યારે 2002માં મેં ગવર્નરશ્રીને બતાવ્યું એક ઓપન અમારી મિટિંગમાં, તો સાહેબ કે આના જેવો ચમત્કાર શું હોઈ શકે? એ શું હતું એક્સપેરિમેન્ટ તમારું? ડીપ બ્રેન સ્ટિમ્યુલેશન, બ્રેનની અંદર પાર્કિન્સનના દર્દીઓને એ કરાવે. એ 96માં સ્ટાર્ટ થયું. 2002-03માં એક અહીંયા મિટિંગ હતી, એમાં ગવર્નરશ્રી ચીફ ગેસ્ટ તરીકે અમે બોલાયેલા. એમાં એક દર્દીને જેને બોમ્બેમાં અમારા એક મિત્રે આ મૂકેલું ડીબીએસ, એ પેશન્ટને બોલાવેલો. અને મેં કહ્યું સાહેબ અમે ગુજરાતમાં આવું શરૂ કરવા જઈ રહ્યા છીએ. અમે કર્યું પણ ખરું પછી તરત. ઓકે. તો એ દર્દીને પહેલા ઓફ ધ કોમ્પ્યુટર રાખ્યો, તો આમ ધ્રુજતો તો ડગલાય ચાલી શકતો નહોતો. અને જેવું મશીન ઓન કર્યું એટલે પેશન્ટ તમારા મારી જેમ નોર્મલ ચાલતો 1 સેકન્ડમાં આખો ફરક પડ્યો. અને આજની તારીખમાં અમે કરીએ છીએ. મારી ડોટર હેલિશા, એ પણ પાર્કિન્સન સ્પેશિયાલિસ્ટ છે, ન્યુરોલોજીસ્ટ થઈ પછી એણે પણ ઘણા પેશન્ટમાં ડીબીએસ મૂક્યા. અચ્છા. આમાં સર્જનની મદદ જોઈએ, પણ અદ્ભુત વસ્તુ છે આવી. અલ્ઝાઇમરમાં પણ કાલે આવશે, એટેક્સિયામાં પણ આવશે. એટલે આ બધી શોધખોળો ખરેખર બહુ જાદુઈ છે અને માનવજાતને હિતકારી છે. થોડી મોંઘી છે, પણ સમય જતાં એ બધી સસ્તી થતી જશે. પણ એ જેમ કે ઇન્ડિયામાં મારા એક ફ્રેન્ડ છે, એમણે ઇન્ડિયન ડીબીએસ બનાવ્યું છે જે અડધા કોસ્ટમાં થાય છે. અચ્છા. હા. એટલે આપણે ત્યાં પણ એવા જાયન્ટ જીનિયસ છે બધા. હા, આપણા ઇન્ડિયામાં વાત કરીએ તો અત્યારે ઝોમેટોના ફાઉન્ડર છે દીપેન્દર ગોયલ,
એ એક અત્યારે ફોરહેડ ઉપર કોઈક ડિવાઇસ લગાવી, ટેમ્પલ કહે છે, એ લગાવી અને બ્લડનું ફ્લો, બ્રેઇનમાં બ્લડ ફ્લો મેજર કરે છે અને પછી આગળ એવું ન્યુરોન્સ એના સેન્સર્સથી ચેક કરે છે કે ભાઈ કેટલું જે અંદર છે બ્રેઇનની એક્ટિવિટીઝ એ મેજર કરે છે. તો એવા કોઈ સેન્સર જે આપણે ફોરહેડ ઉપર મૂકેલા હોય તો એનાથી આપણે એકચ્યુઅલી બ્રેઇનની એક્ટિવિટીઝ ડીપ લેવલની મેજર કરી ડીપ શકીએ? લેવલની ભાઈ ના થઈ શકે. એનાથી જનરલ આઈડિયા આવે, કારણ કે બ્લડ ફ્લો જો હોય તો સ્પેક્ટ નામનું મશીન, સિંગલ ફોટોન એમિશન કોમ્પ્યુટરાઇઝ ટોમોગ્રાફી જેવા અંદર બ્રેનમાં ટ્રેસર નાખીને બ્લડ ફ્લો જોઈ શકાય. જો હું તમને સમજાવું, ફંક્શનલ એમઆરઆઈ એટલે આપણો જે સાદો એમઆરઆઈ એ સ્ટ્રક્ચર છે. ફંક્શનલ એમઆરઆઈની અંદર તમે અમુક કેમિકલ નાખો તો બ્રેનની અંદરની ફંક્શનલ એક્ટિવિટી, માણસ બોલતો હોય ત્યારે કયો એરિયા એક્ટિવેટ થાય, વિચારતો હોય તો કયો એક્ટિવેટ થાય, એ બધું એમાં. એટલે દેટ ઇઝ ઓલ્સો વેરી યુઝફુલ સાયન્ટિફિક રિસર્ચ ટૂલ, અને થેરપીનું મોનિટરિંગ અમે એનાથી કરીએ. અચ્છા. એવી રીતે પેટ છે, પોઝિટ્રોન એમિશન ટોમોગ્રાફી, એ બ્રેનની ચયાપચયની અને લોકલ બધી પ્રક્રિયાઓ બતાવે. એ બહુ એડવાન્સ સ્ટેજ છે. જેમ કે કોઈને મેલિગ્નન્સી છે, બીજું છે કે એમાં કોઈ જગ્યાએ ઇન્ફેક્શન છે કે કોઈ એરિયા કામ નથી કરતો તો પેટમાં જોવાય. અને સ્પેક્ટ એટલે બ્લડ ફ્લો જોવાનું, વગેરે વગેરે. એટલે આપે જે કહ્યું ને એ બહુ સુપરફિશિયલ મશીન છે, અને એટલીસ્ટ ગુડ કે તમને જનરલ આઈડિયા કદાચ આપતું છે, પણ ડીપ અને ડિટેલ ના આપી શકે, આઈ ડાઉટ. ઓકે સર, આઈ વોન્ટ ટુ ટોક અબાઉટ જે આપણે ઇન્ડિયાની મોસ્ટ સાયન્ટિફિક મિસ્ટ્રી, જેમાં તમે બહુ ડીપ રિસર્ચ કરી, પ્રહલાદ જાની, જેને આપણે માતાજીના નામથી પણ ઓળખીએ છીએ. તેમનો ક્લેમ હતો કે 70 વર્ષ સુધી એમણે કશું જ ખાધું પીધું નહોતું અને જીવન જીવતા હતા. વોઝ ઇટ રિયલી ટ્રુ? વોટ વોઝ યોર ફાઇન્ડિંગ? જો ભાઈ, અમે સાયન્સના માણસો છીએ. તમે મને મારા પ્રયોગ ઉપરથી 75 વર્ષની વાત કરવાનું કહો તો સાયન્ટિફિક માણસ એવું કદી ન કે. વોટ આઈ કેન સે કે મેં એમને 2 વખત એક્સપેરિમેન્ટમાં લીધા. 2003માં લીધા. એ વખતે હું તો ભાઈ ન્યુરોલોજીસ્ટ છું. મારે ફાસ્ટિંગને અને આ બધી વસ્તુને કોઈ ડાયરેક્ટ રિલેશન નહીં, પણ એક આખી અલગ સ્ટોરી છે કે વાય આઈ ગોટ ઇન્વોલ્વ. બિકોઝ ઓફ માય રિસર્ચ ટ્રેનિંગ અબ્રોડ, મારા મિત્રોએ મને ફોર્સ કર્યો. એટલે પહેલાં મેં હીરા રતન માણેકના મોનિટરિંગની અને રિસર્ચની જવાબદારી લીધી. દેટ વોઝ 2000 and 2001. 411 ડેઝના ફાસ્ટિંગનું મેં મોનિટરિંગ કર્યું અને એના પરથી એક રિસર્ચ પેપર લખ્યું. એ વખતે એટલા બધા લોકોએ એને રિસ્પોન્ડ કર્યું વર્લ્ડમાંથી કે મારી જે વેબસાઇટ ને ક્રેશ થઈ ગઈ. એટલું જ. એટલે મને બી આશ્ચર્ય થયું. ત્યારે બી આખા વર્લ્ડમાં જે લોકો ફાસ્ટિંગ કરતા હોય બધા મારી પર લખે કે સાહેબ અમારા પર સ્ટડી કરો, આમ તેમ. ઠીક છે. એમાં આ પ્રહલાદ જાનીને કોઈ લઈને આવ્યા અને એમણે એવું કહ્યું કે આ વ્યક્તિ 75 વર્ષથી ખાતા નથી, પીતા નથી. એટલું જ નહીં, પણ એમને યુરિન ને સ્ટૂલ થતો નથી. એટલે હું જરા હ્યુમન તો કઈ રીતે સિસ્ટમ છે. બહુ પછી એ લોકોએ પ્રયત્ન ચાલુ રાખ્યા. એટલે મેં એમ કહ્યું સારું, જો ભાઈ સાચું હશે તો આપણે એવું કહીશું કે આટલા દિવસ અમે સ્ટડી કર્યો અને એમાં આવું મળ્યું. પણ ખોટા હશે તો અમે એમને પબ્લિકલી પછી એક્સપોઝ થશે. એમાં પછી મને ના કહેતા કે ના તમે કરો. અમે તે વખતે પ્રોફેસર સેલ્વામૂર્તિ જે DRDOમાં હતા ચીફ, એ મારા ટચમાં હતા. એટલે મેં એમને વાત કરી. એટલે સાહેબ પર્સનલી આવ્યા, એમણે પણ આખો કેસ જોયો. એમનું યોગ અને પ્રાણાયામ બધા પર સારું સંશોધન હતું, એટલે એમને રસ પડ્યો. એમણે મને પ્રોટોકોલમાં થોડું ગાઈડન્સ પણ આપ્યું. અને પછી સ્ટર્લિંગ હોસ્પિટલમાં અમે એ વખતે 2003માં 15 નવેમ્બરથી 25 નવેમ્બર 10 દિવસ હોસ્પિટલમાં રાખીને પ્રયોગ કર્યો. અને સ્ટ્રિક્ટ મોનિટરિંગ, તમે કલ્પના ના હોય બધી જાતના મોનિટરિંગ કરીને સેકન્ડનો વિડીયો અમે પાડ્યો અને બધું જ. એટલે મોનિટરિંગમાં શું કે એના ઉપર કેમેરા બધા રેકોર્ડ થતા હતા? આ રૂમ હોય તો 2 બાજુ કેમેરા, અમે ઉપર 8મા માળે એનું કન્ટિન્યુઅસ ઓબ્ઝર્વેશન સ્ક્રીન પર જોઈએ. બહાર એક માણસ રૂમ બંધ કરેલો હોય, બાથરૂમ સીલ કરેલું હોય, બહાર એક માણસ સેન્ટ્રી કહેવાય છે એ ઊભો જ હોય. એક સેકન્ડ માણસ આગળ જવાનું તો બીજા માણસને બેસાડીને જાય. એટલે સો દેટ નોબડી કેન એન્ટર ધ રૂમ. અમારી ટીમ એક
અમદાવાદ ફિઝિશિયન એસોસિએશનની ટીમ હતી, જેમાં ઉર્મન ધ્રુવ વખતે સેક્રેટરી હતા. એમને કામ સોંપેલું કે તમારે ગમે ત્યારે તમારા 400માંથી કોઈ પણ વ્યક્તિ જઈને ચેક કરે કે આમાં, એટલે દિવસે બપોરે રાત્રે ગમે ત્યારે આવીને બધા કેટલાય માણસો જોઈએ કે કોઈ આગુ પાછું કંઈ નથી, કારણ કે દે વર સપોઝ ટુ સર્ટિફાય ધ ફેક્ચ્યુઅલ પાર્ટ. બરાબર. અમારી ટીમ રિસર્ચ કરતી કે આ કેવી રીતે થાય છે, એટલે અમારી 24 જણની ટીમ હતી. ઓકે. એટલે એમાં અમે એને બ્લડના ટેસ્ટ કયા કરાવ્યા, બ્લડથી હાર્ટના બધા MRIs, રેડિયોલોજીકલ આ તે બધું જે કંઈ તમે વિચારે બધા જે થઈ શકે બધા ટેસ્ટ અમે કર્યા. ઇવન જેનેટિક ક્રોમોઝોમલ સ્ટડી પણ કર્યો વગેરે વગેરે. અને સાયકોલોજીકલ ટેસ્ટિંગથી માંડીને ન્યુરોલોજીકલ ફંક્શનલ ટેસ્ટ અને બ્રેઇન, હાર્ટ, લંગ, પેટ બધાના MRIથી માંડીને જે કંઈ શક્ય હોય, નર્વ સ્ટેજ, EEG વગેરે બધું કર્યું. અને 10 દિવસના પ્રયોગમાં અમે જોયું કે આ વ્યક્તિ ખરેખર એક ટીપું પાણી પીધું નથી, કોઈ લિક્વિડ લીધું નથી, કંઈ જ ખાધું નથી, અને પેશાબ બી કરી શક્યા એવી કોઈ જ અમે સગવડ નથી. એના કપડાં પણ રેગ્યુલર ચેક થતા હતા અને સ્ટૂલ તો કરે જ નથી. અને એ અમે મોનિટર કરીને કહ્યું કે ભાઈ વિશ્વને કે ભાઈ આવું અમે જોયું છે, વી ડોન્ટ નો હાઉ ટુ એક્સપ્લેન ધીસ, પણ આ કોઈ ક્લોઝ બાયોલોજીકલ સિસ્ટમ છે. અને આવો એટલે પછી મેં તો ખૂબ વાંચ્યું વિશ્વની અંદર આવી કઈ કઈ ઘટનાઓ છે. એટલી લાંબી કહાની છે કે હાર્દિકભાઈ એના ઉપર આપણે 2 કલાકનો પોડકાસ્ટ કરી શકીએ. એના ઉપર 3 ફિલ્મો બની. એ ફિલ્મો એક પીટર સ્ટ્રોબિંગર ઓસ્ટ્રિયાથી આવ્યો એણે બનાવી, એક સ્વિટ્ઝરલેન્ડની ટીમ આવી તેણે બનાવી, અને એક આવી અમેરિકન ટીમ. આપે જે કહ્યું BBC ને, એ તો બધા એની ઉપર મારા અડધો કલાકની ડોક્યુમેન્ટરીઝ બની. પેલી તો રિસર્ચ ફિલ્મ, પ્રોપર ફિલ્મો બની. એ ફિલ્મો મારા બાઇટ્સ છે, નોબેલ લોરેટ્સના બાઇટ્સ છે. એટલે બધાને મળવાનું, એટલે તમે વિચારો કે કેવું સદભાગ્ય. પછી મારે પરદેશ જવાનું થયું. પણ બિટવીન 2003 to 2005 એવું બન્યું કે મારે DRDOમાં આનું પ્રેઝન્ટેશન કરવા જવાનું થયું. અને અલ્ટિમેટલી ટુ કટ ધ મેટર શોર્ટ, પ્રોફેસર અનિલ ગુપ્તા અને સેલામૂર્તિ સાહેબના અને એના ગવર્નરશ્રી અને આપણા યશસ્વી માનનીય મોદી સાહેબ આ બધાના કંઈક હેલ્પની મદદથી મારે પ્રોફેસર અબ્દુલ કલામને મળવાનું થયું. 1 વાર નહીં, 2 વાર નહીં, 3, 4, 5 વાર મળ્યો. અડધો કલાકની મિટિંગો થઈ. સાહેબને એટલો બધો આમાં રસ પડી ગયો મને કે સુધીરભાઈ તમને આના એપ્લિકેશન ખ્યાલ આ રહા હૈ કુછ, ધીસ ઇઝ અ વન્ડરફુલ થિંગ ફોર ધ વર્લ્ડ, યુ પરસ્યુ ધીસ, આઈ વોન્ટ ટુ હેલ્પ યુ ઇન ધીસ. સચ એ કાઇન્ડ, સચ એ નોબલ મેન. અને એટલો બ્યુટિફુલી મને ઇન્સ્પાયર કર્યો. એટલે જ્યારે વર્લ્ડ મને 2 સવાલો પૂછતું હતું ત્યારે આ માણસે મને કહ્યું કે નહીં, યુ આર ઓન ધ રાઇટ ટ્રેક, લેટ અસ ડુ સાયન્ટિફિકલી ઇવન ફોર. એટલું ડેપ્થનો પ્રયોગ માટે અમે 2 વર્ષ લીધા. અને 2010ની અંદર અમે ફરીથી આ પ્રયોગ સ્ટર્લિંગમાં કર્યો. આઈ મસ્ટ થેન્ક સ્ટર્લિંગ એન્ડ ધ ફૂલ સ્ટાફ કે એટલો બધો ખર્ચો થાય એમાં, તમે સમજો આ બધું સેટઅપ કરવામાં. પણ DRDOના 32 સાયન્ટિસ્ટ સાહેબે મોકલ્યા, અને એ લોકો અહીંયા ધામકા રાખીને બેસી ગયા, અને કન્ટિન્યુઅસ મોનિટરિંગ ચાલે. એટલા બધા એડવાન્સ ટેસ્ટ એમની પાસે. DRDO એટલે શું, એની જે ડીપાસ પાર્ટ એટલે ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોલોજી એન્ડ એલાઇડ સાયન્સીસ, એ વિંગ અહીંયા હતી. અને બાપરે, અને એની સાથે અમારા 30 જેટલા ડોક્ટરો, સાયન્ટિસ્ટો બધા ભેગા થયેલા. અને જે ટેમ્પોથી આ થયું, આખા વર્લ્ડમાં એનો ઇકો ગયો. શું વાત છે હાર્દિકભાઈ, વિશ્વનું કોઈ એવું પ્રિન્ટેડ કે ઇલેક્ટ્રોનિક મીડિયા નથી કે જેમાં આની નોંધ ના થઈ હોય. અને બધામાં DRDO વોઝ ધ ચીફ ઇન્વેસ્ટિગેટર, પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર એ હતો. હું તો કો ઇન્વેસ્ટિગેટર બન્યો, કારણ કે પેલા લોકો મેઇન આવે. બરોબર. એ લોકોએ પોતે ડિક્લેર કર્યું. પ્રોફેસર ઇલાવાદન જે ત્યાંના ચીફ ત્યાં ડીપાસના, એમણે કહ્યું પ્રેસ કોન્ફરન્સમાં કે યસ ધીસ ઇઝ અ ફેક્ટ, એટલીસ્ટ વી આર નોટ એબલ ટુ એક્સપ્લેન. પણ આ ભાઈ ખાતા નથી, પીતા નથી, એટલું જીવે છે, અને યુરિન સ્ટૂલ કરતા નથી. દેટ વી હેવ મેડ શ્યોર.
એક્સેપ્ટ ફોર દેટ કે એમને ગાર્ગલ કરવા માટે 2-3 વાર પાણી માંગ્યું, તો માની લો કે એમને 500 લીટર લીધું હોય, એમાંથી બહાર કાઢે, એ પણ અમે મેઝર કરતા હતા. અચ્છા. એમાં બહુ તો 50-100 ml લોસ થયો હોય, પણ એ ઢોળાયું હોય કે માની લો કે એમને મુકોઝામાંથી ગયું હોય તો 50 ml. એવી રીતે એમણે 2 વાર નાહવાનું માંગ્યું. આ વખતે 15 દિવસ સ્ટડી કર્યો. ઓકે. તો એમાં મિલીલીટર માપીને પાણીમાં પેલા બેસાડીને અને એનું સામે કેટલું લોસ થયું, એમાં બહુ તો 100 cc નો લોસ થયો. પણ એ બધું ઓન વિડીયો અને બધું રેકોર્ડ છે. સો અલ્ટિમેટલી વી હેડ ટુ ટેલ કે ભાઈ અમારી પાસે એનું એક્સપ્લેનેશન નથી. એટલે પછી સમ વર્કિંગ હાઇપોથેસિસ કર્યો અને પછી તો આખા વિશ્વમાં ગઈ એટલે બધા સાયન્ટિસ્ટોએ રસ લીધો વગેરે વગેરે. ઓકે. પણ DRDOને અને દીપાસને સાહેબને ઇન્ટરેસ્ટ એ હતો કે આપણે આને વિશ્વ કલ્યાણમાં કેવી રીતે વાપરી શકીએ. ઓકે. અને મારું ઓરિજિનલ જે થીસીસ હીરારતન માણેકનું લખ્યું હતું મેં, એમાં પણ મેં મૂક્યું હતું કે ભાઈ પહેલું તો આપણું જે કેલરીનું ગણિત છે એ આમાં કામ નથી લાગતું. કેલરી ગણિત નોર્મલ માણસો અમુક સુધી ચાલે, પણ કેટલાક માણસો બહુ ખાતા હોય છે છતાંય પતલા હોય છે, કોઈ બિલકુલ ઓછું ખાતા હોય તો બિચારો વધ્યા કરતા. એક આખી એનર્જી ટ્રાન્સફરનો એક આખો સિદ્ધાંત છે જે આપણે મિસ કર્યો છે સાયન્સ. બીજું મેં એ વખતે કહેલું કે આ માણસો એટલા એજાઇલ હોય છે, જેમ કે આ ભાઈ પ્રહલાદ જાની, એ ડાઈડ એટ 93, પણ તમે જો તમે દોડીને 200 પગથિયાં ચડતા હતા છેક છેલ્લે સુધી. શું વાત છે. અને શાર્પ, 3 ચોપડી ભણેલો માણસ પણ એટલો શાર્પ અને એટલું આમ તેજ, નિર્ભયતા, અને એક વાર કોઈ માંદા જ નહીં પડેલા. ઓન રેકોર્ડ એટલા બધા ભક્તો એમના હતા, પણ કોઈ જગ્યાએ કોઈ બીમારીનો ઉલ્લેખ ક્યાંય થયો નહીં. અમે બહુ વાર ચેક કર્યું. એટલે એજાઇલ થાય, આ તે એમની કોગ્નિશન સારી હોય, સાયકોલોજીકલી સારા હોય વગેરે વગેરે. પણ અમારો ઇન્ટરેસ્ટ એ હતો કે જેમ કે એડવર્સ સિચ્યુએશનમાં લોકો હોય, આપણા અમુક કન્ટ્રીઝ છે જે સાઉથ આફ્રિકાના કે અમુક કન્ટિનેન્ટના કે જેમાં કદાચ ખોરાક નથી મળતો, ઓછો મળતો, એ લોકોને આપણે આ મેથડ જો જાણવામાં આવે કે હાઉ ટુ રિમેન ઓન નો કેલરી ઓર લો કેલરી, તો આખો પ્રશ્ન એક વિશ્વનો ભૂખમરાનો સોલ્વ થઈ શકે. ઓકે. આવી એક અવધારણા મેં સાહેબને એ વખતે પહેલી મિટિંગમાં કહી હતી. બીજી બધી વાતોમાં એવું છે કે તમે આવી રીતે ફૂડ કરપ્ટ્સ ધ બ્રેઇન, ફૂડ કરપ્ટ્સ ધ માઇન્ડ, ફૂડ કરપ્ટ્સ ધ બોડી. ઓછું ખાવ તો વધારે લાંબુ જીવો, બુદ્ધિ વધારે શાર્પ થાય અને માઇન્ડ સારું રહે. વધારે ખાય એનું આ બધું બગડે. ફૂડ ધેટ કરપ્ટ્સ, એવું મારું થિંકિંગ હતું. અને સાહેબને એ વાતમાં રસ પડ્યો અને પછી મેં બધા ડેટા એનાલિસિસ કર્યા કે જે લોકો લાંબુ જીવે છે એ લોકો ઓછું ખાનારા છે. ઓકે. આ તો એક વાત છે. ઓકે. સાહેબનો બીજો ઇન્ટરેસ્ટ એવો પડ્યો કે આપણા સ્પેસમાં જનારા જે એસ્ટ્રોનોટ્સ છે એમને જો આપણે ઓછી કેલરી પર, દાખલા તરીકે આપણે 2400 કેલરી જોઈએ એને બદલે, અથવા કેટલાક 3000 કેલરી લેતા હોય, એને બદલે 800,000 કેલરી પર આવે તો શું થાય? એટલું સામાન ઓછું લઈ જવાનું થાય ઉપર, એટલે શું થાય? લોડ ઓછો થઈ જાય. રોકેટનું વજન કેટલું બધું ઘટી જાય. બીજું કે આ લોકોને એક્સક્રીટા થાય ને એ સ્પેસમાં એમના યુરિન સ્ટૂલ, કારણ કે આ તો બધું સ્પેસ એટલે ડિફિકલ્ટી ઇન રિમૂવલ. એટલે કે એ પણ ઓછું થાય ને આમ કરો તો. એટલે એમ કે ભાઈ સુધીર આપણે ये देखना है हमें कि ये रॉकेट का अगर वेट कम हो गया तो स्पीड फास्ट हो जाएगी. तो हम जो मून 90 डेज में पहुंचते हैं तो 45 डेज में पहुंच जाएंगे. ओके. કેટલું એડવાન્સ લેવલનું થિંકિંગ. સાહેબનું થિંકિંગ એટલે અદ્ભુત. અને ઓરિજિનલ મારી થિસિસમાં આવી અવધારણા હતી, પણ એમણે તો બહુ આમ બ્લેક એન્ડ વ્હાઇટમાં બધું બતાવ્યું મને. એટલું બધું મારું વિઝન ખોલી નાખ્યું. અને કોગ્નિશન ને બધાની અંદર પણ એમણે મને સજેશન આપ્યા
ખેર પછી તો એ હાલમાં અત્યારે જે DRDOમાં કે પછી નાસામાં કે ઈસરોમાં જે તમારી રિસર્ચનું યુટિલાઇઝેશન અત્યારે કોઈ લેવલે એ લોકોને મેં રિસર્ચનું એમને કહ્યું, કારણ કે પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર તો એ હતા, એટલે એમને મેં રિક્વેસ્ટ કરી વારંવાર કે આપણે એને પબ્લિશ કરી નેચર કે એવી કોઈ જન્મ, પણ ફોર સર્ટન રીઝન્સ દે વોન્ટેડ ટુ કીપ ઇટ ટીલ ધ હોલ એક્સપેરિમેન્ટ ઇઝ ઓવર. એટલે જેમ કે લશ્કરની અંદર આપણે આ લોકો અમુક ગ્લેશિયર્સમાં ફસાઈ ગયા હોય તો ત્યાં આનો ઉપયોગ કેવી રીતે થઈ શકે ઓછી કેલરી પર, અથવા કોઈ પ્લેન ક્રેશ થયો હિમાલય કે આસપાસ તો એનું હાઉ પર્સન સર્વાઈવ લોંગ ટર્મ પ્રોજેક્ટ છે. પણ આપણા પ્રોજેક્ટના આધારે મારે જે મિટિંગ અમેરિકામાં થઈ હતી એમાં એક નાસાના પણ 2-3 સાયન્ટિસ્ટો બહુ ઇન્ટરેસ્ટ લીધો. એમાં એક પ્રોફેસર બ્રેનાર્ડ હતા, બીજા 2-3 જણા હતા. એ લોકોને ઓલરેડી સ્ટાર્ટ કર્યા, એમણે રેબિટ્સને સ્પેસમાં મોકલવાનું શરૂ કર્યું અને એના ઉપર બ્રેનાર્ડના સંશોધનો આવેલા છે અને મારા રેફરન્સ પણ મૂક્યા છે. સો people have given due cognizance, but I feel that this is futuristic science. માણસ કેલરીને બદલે ઉર્જા પર જીવે એવું વિચારવું અને કહેવું એ મારી કરિયરને એક જોખમમાં મૂકવાની. એક્ઝેક્ટલી, આઈ વોઝ ગોઈંગ ટુ આસ્ક કે તમે એક ડોક્ટર છો, એક રિસર્ચર છો, સાયન્ટિફિક બેકગ્રાઉન્ડને બિલોંગ કરો છો, અને નાવ યુ આર પ્રોમોટિંગ ટુવર્ડ્સ લાઈક યુ આર ગોઈંગ ટુવર્ડ્સ ફાસ્ટિંગ એન્ડ ઓલ. So, is there anything like કે કોઈ કોસ્મિક એનર્જી છે? કેન વી સે ધેટ? એટલે એ જ મેં આપને કહ્યું, મારા જ બી થીસીસ લખ્યું, એમાં મેં 4 ભાગ આપે. એક ક્રોનિક એડેપ્ટેશન. તમે ઉત્તર ધ્રુવમાં જાઓ તો જે પોલાર બેર્સ છે એ 6 મહિના બિલકુલ હાઇબરનેશનમાં જતું રહે. કેમ? એ ક્રોનિક એડેપ્ટેશન કંઈ મળે જ નહીં એટલે બિલકુલ એમનું શ્વાસથી માંડીને બધું એકદમ નિયર ટુ ઝીરો મૂકી દે, કશું જ ખાધા પીધા વગર રહેવાનું હોય, અને પછી પાછું બહાર આવે. એટલે એવી રીતે હ્યુમન બિંગને લાંબા ટાઈમ સુધી કંઈ ખાવા પીવાનું ના મળે તો એમની કેલરી રિક્વાયરમેન્ટ ઘટતી ખાલી સેલ્યુલર પ્રોસેસીસ પૂરતી 600-700 કેલરી પર લાવી દેવાય, એટલી રિક્વાયરમેન્ટ ઓછી થઈ જાય 2400માંથી. સમજાય? આ બધું મારે બહુ વાંચવાનું થયું, એટલા બધા નોબેલ લોરેટ્સને મળ્યો, પછી બધી થિયરીઝ જાતની આવી, તો ક્યારેક વાત કરશું. એ એક પિક્ચર છે, એક ફિલ્મ છે, બધાએ જોવા જેવી, ઇન ધ બિગિનિંગ ધેર વોઝ લાઇટ. આ પીટર સ્ટ્રોબિંગરનું આ ફિલ્મ જે સ્વિટ્ઝરલેન્ડ ઓસ્ટ્રિયન માણસ જે બહાર પાડી, અહીંયા 2 વાર આવી ગયો. અને એણે આ રિસર્ચ પરથી ખૂબ કામ કરીને આખા વર્લ્ડમાં એ બી ગયો અને બધાને મળીને એને બધાના બાઇટ્સ લીધા. મારા પણ બાઇટ્સ છે, હું પણ બધાને મળ્યો કેટલાકને. એ આમાં ઘણા બધા સંશોધનની વાત છે. નંબર 2 એમ આવ્યું કે ભાઈ આ જે કંઈ કેલરીઝ વાપરી એ ઇકોનોમીથી વાપરી અને રિસાયકલ કરીએ. જ્યારે આપણી પાસે રેશનલ ઓછું હોય તો આપણે કેટલું સાચવીને અનાજનો દાણો વાપરીએ, પણ કેલરી પણ એવી રીતે વાપરીએ. ત્રીજી વાત આપણે એવી કરી કે તો એ 600 કેલરી કે 500 કેલરી તો જોઈએ ને, ક્યાંથી લાવી? એટલે મેં ઉદાહરણા મૂકી કે ભાઈ જો માણસ કેલરી ના લેતો હોય તો આપણા કયા વસ્તુ બધી થાય? એટલે ભાઈ તો આપણે ક્યાં જીવીએ છીએ પ્લેનેટ ઉપર? તો અહીંયા આગળ તો નેચર છે, સૂર્ય છે, હવા છે, પાણી છે, વનસ્પતિ છે, પૃથ્વી છે. તો માણસો આવી કોઈ વૈશ્વિક સોર્સમાંથી, કોસ્મિક સોર્સમાંથી એનર્જી ગ્રહણ કરી શકે કેમ? એ મેં એક અવધારણા મૂકી. એ હાઇપોથિસિસ. અને એના પ્રૂફ માટે મારે એટલા બધા વાંચવાનું થયું, મળવાનું થયું. એમાં મેં શોધી કાઢ્યું કે આ બધી વ્યક્તિઓની પિનિયલ ગ્લેન્ડ બહુ એનલાર્જ થાય છે. પિનિયલ ગ્લેન્ડ એટલે અહીંયા આવેલું આપણું આજ્ઞા ચક્ર છે. એ આપણામાં વેસ્ટિજિયલ છે, નોન ફંક્શનિંગ. પણ આ લોકોની થોડી એક્ટિવેટ થાય છે, જેમ કે રતન માણેકની હતી આમની. તો એનું કારણ કે એ સૂર્યમાંથી જ્યારે એનર્જી જાણે અજાણે લેતા શીખ્યા હોય, અથવા એવી એમની બાયોલોજી હોય કે એવું એમનું જીનેટિક્સ હોય, તો એ આંખોમાંથી રેટાઇનો હાઇપોથેલેમિક ટ્રેક છે, એ દ્વારા એ લાઇટ જાય હાઇપોથેલેમસમાંથી પિનિયલ નર્વ દ્વારા પિનિયલ ગ્લેન્ડને ઇનર્વેટ કરે. અને એ પિનિયલ ગ્લેન્ડ એ વેસ્ટિજિયલ છે, ખરેખર થર્ડ આઈ હતી
રેપ્ટાઇલ્સમાં અને નીચેના એનિમલ્સમાં ત્રીજી આંખ તરીકે હતી. હમ. એ ઇન્ટરનલાઇઝ થયેલી કારણ કે નોન ફંક્શન હતી. દેટ હેઝ સ્ટીલ સમ ફોટોરિસેપ્ટર સેલ્સ. ઓકે. એ આ લોકો એક્ટિવેટ કરે, વેસ્ટિજિયલ પણ એને એક્ટિવેટ કરી નાખે. અને દેટ ઇઝ પ્રોબેબલી વન ઓફ ધી એક્સપ્લેનેશન. સો આ થોડુંક સાયન્ટિફિક થઈ ગયું, પણ એને આપણે લેમેન ટર્મ્સમાં જો કેવું હોય, જો હું સમજી શકું એ રીતે, કે આ લોકો પાસે કોઈક એવો પાવર કે એવી એનર્જી હોય કે જે કોસ્મિક એનર્જી, બ્રહ્માંડની શક્તિઓને ઇનડાયરેક્ટલી કે ડિરેક્ટલી કોઈ પણ વેથી એબ્ઝોર્બ કરે અને એને જે પોતાની ઇન્ટરનલ એનર્જીમાં કન્વર્ટ કરી શકે. એટલે મૂળ તો કેલરી લઈને આપણે તો ઉર્જામાં જ ટ્રાન્સફર કરીએ. Exactly, એ રીતે આ લોકો બીજા સોર્સમાંથી ઉર્જા લે. રાઈટ. તમે એક વસ્તુ સમજો કે એનર્જી કેવી હોય, ઇલેક્ટ્રિક એનર્જી, મેગ્નેટિઝમની એનર્જી, આપણે કેટલી બધી એનર્જી મળે, એટમિક એનર્જી વગેરે, એમ આ કેલરિકની એનર્જી, એવી આ કોસ્મિક એનર્જી. આખા લેયર્સ અલગ છે. આપણા શાસ્ત્રોમાં તમે વાંચ્યું હોય તો અન્નમય કોષની વાત આવે છે, પછી મનોમય કોષની વાત આવે છે, ખરું કે નહીં? પ્રાણમય કોષની વાત આવે છે અને આનંદમય કોષની વાત. એટલે એક કોષમાંથી બીજા કોષમાં ટ્રાન્સફર કરતા, અને ઋષિમુનિઓ તો મહિનાઓ વર્ષો સુધી ખોરાક લેતા હતા અને તપશ્ચર્યા કરતા હતા. વાલ્મીકીનો દાખલો યાદ છે તમને? રાફડો થઈ ગયો તેમના ઉપર. એવા તો કેટલાય દાખલા આપણા શાસ્ત્રોમાં હજી આપણે માનવામાં મુશ્કેલી થતી. પણ વેન આઈ નાઉ રિયલાઇઝ કે ભાઈ આવું બધું કદાચ બન્યું હશે, અને ભૂતકાળમાં નહીં, નજીકના ભૂતકાળમાં આવા દાખલાઓ ચોપડા, જેમ કે પરમહંસ યોગાનંદની બુકમાં એક ગિરિજા બાલાનો દાખલો છે. ફોરેનના મિડલ સાહિત્યની અંદર થેરેસા ન્યુમેનના દાખલા છે. સ્વામી આનંદની બુકમાં અમુક યોગીઓના દાખલા છે. હજી તો એક પરમહંસ યોગ મને મળ્યા જે નારાયણ સરોવરથી હાલે, તો કે અમારે ત્યાં કેટલાય લોકો ગુફામાં પ્રેક્ટિસ કરી 9 મહિને બહાર નીકળે, એક ફળ આવે છે, ખાઈએ અને પછી સાધનામ જતા રહે. વી ડોન્ટ હેવ ટુ ઈટ કે. એટલે ટૂંકમાં આ એક નવી વાત નથી, ભલે આપણને આશ્ચર્યજનક લાગે, પણ આ શક્ય હોઈ શકે. મારો આમાં કોઈ એવો આગ્રહ છે ને, હું હજી તો બહુ નાનો માણસ કહેવાય, કે આમાં બધા નોબેલ લોરેટ્સ પડ્યા છે. એ લોકોએ બાયોફોટનની થિયરી આપી, એવી રીતે મેં માઇન્ડની એક થિયરી આપી. એને એક સાયન્ટિસ્ટે બહુ જ સરસ રીતે વખાણીને એને પણ એના પ્રયોગમાં મૂકી. ગેસેરિન પ્રયોગ કહેવાય છે. મને કહે કે હા, માઇન્ડનો પણ રોલ છે, કે તમે બોલ્સ જેમ પડતા હોય એમાં માઇન્ડ આપણું નક્કી કરે કે આ બોલ હવે આમ જવો જોઈએ. તો એને એક પ્રયોગથી બતાવ્યું કે એટલે તમે ખાલી જસ્ટ એને વોચ કરીને તમે એને કંટ્રોલ કરી શકો. માઇન્ડ કેન કંટ્રોલ. એટલે આ લોકો પણ હવે માઇન્ડ પાવર પણ આમાં યુઝ કરેલ, કે જેથી એમનું મનોબળ ટકી રહે લાંબુ. જૈનોમાં તો ફાસ્ટિંગ હોય છે. અમારા 6 મહિનાના ફાસ્ટિંગ વાળા કેસીસ તમે કોઈક વાર વાંચતા હશો. એક હર્ષમુનિ છે, એમને 210 ડેઝનો ફાસ્ટિંગ રિસન્ટમાં કરેલા. એટલે આ બધા, જોકે ઓફકોર્સ એ ઉકાળેલું પાણી લેતા હોય, એ સિવાય કોઈ નહીં, પણ એ બધી વસ્તુઓ, એટલે આ ધીસ ઇઝ નોટ ટોટલી એબ્સર્ડ, ધીસ ઇઝ પોસિબલ. અને મારો તો હેતુ એ હતો કે ભાઈ ઓલ્ટરનેટિવ સોર્સ ઓફ એનર્જી છે. એટલે ઇટ ઇઝ નાઉ ટાઈમ to realize that human race or human body can survive on sources of energy other than calories. That was my tagline. અને એ બધા વિશ્વે વિચારવાનું શરૂ કર્યું. ટાઈમ મેગેઝિન, લાઈફ મેગેઝિન, દુનિયાભરના ટીવી, જાપાનીઝ, વિયેટનામ, ઇટાલિયન, ફલાણો ઢીકણો, તમે કોઈ બધામાં, BBC, ડિસ્કવરી, બધામાં અને ઇન્ટરવ્યુઝ મારે આવ્યા વગેરે. લોકો અહીં આવતા હતા બધા. દેટ ઇઝ નોટ અપીલિંગ મી. વોટ અપીલ્સ મી કે આપણે હ્યુમેનિટીનું ભલું આનાથી કેવી રીતે કરી શકીએ, કેવી રીતે બેટર રેસ ઊભી કરી શકીએ, જે હેલ્ધી રેસ હોય, મેન્ટલી પાવરફુલ રેસ હોય. કારણ કે અત્યારે માઇન્ડથી લોકો કેટલા ડિસ્ટર્બ છે. એને બદલે એવું ખોરાક લઈ કે જેથી ઉર્જા મળે, પણ સાથે સાથે પાવરફુલ મળે. ધીસ ઇઝ માય એમ. અને આ સ્પેસ માટે, આપણા સોલ્જર્સ માટે, ભૂખા મારો જ્યાં હોય ત્યાં બધામાં એપ્લિકેશન છે. રાઈટ. એટલે આ બધી વાતો તો એટલી બધી છે કે જેનો અંતર નથી, પણ બહુ મજાની વાત. તમે જે કીધું ને, આપણા ઋષિ મુનિઓ, જેમ કે આપણે દરેક કોઈ પણ ધર્મ લઈએ છે તો એકાદશી કરીએ છીએ, પર્યુષણ છે, કે પછી ઇસ્લામમાં રામાદાન છે. દરેક ધર્મમાં ફાસ્ટિંગનું ક્યાંક ને ક્યાંક ઉલ્લેખ કરવામાં આવેલો છે. આપણે એવું કહી શકીએ કે આપણા ઋષિ મુનિઓ જ ન્યુરોસાયન્સને લગભગ વર્ષોથી પહેલા એ લોકો જાણતા હતા. બધું જ જાણતા હતા. ન્યુરોસાયન્સ એકલું નહીં હોય, બધું જ જાણતા હતા. કેમ તમને સમજાવું, સિમ્પલ દાખલો આપું.
આપણે લોકો કેવી રીતે લર્નિંગ કરીએ છીએ, સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટીઓમાં જઈને કન્વેન્શનલ લર્નિંગ છે. Correct. પણ માની લો કે મારે કંઈક બી જાણવું છે તો આજે હું શું વાપરું છું? આઈફોન. આઈક્લાઉડ ખોલું છું ને જો દૂર ફટ દઈને ડાઉનલોડ કરું છું. ઋષિ મુનિઓ કોઈ દાડો સ્કૂલ, કોલેજ, લેબોરેટરીમાં તો ગયા નથી. બરાબર છે. તો ભગવાન મહાવીરે અણુ વિજ્ઞાનના સિદ્ધાંતો, ગતિના સિદ્ધાંતો કેવી રીતે આપ્યા? સનાતન ધર્મમાં એ પાણીથી ચાલતા અથવા અવાજથી ફાસ્ટ ચાલતા વિમાનોની ઋગ્વેદમાં જે વાત છે ક્યાંથી આવી? બુદ્ધ ભગવાને જે કોન્શિયસનેસના પ્રયોગોનું વર્ણન કર્યું બધું ક્યાંથી આવ્યું? કારણ કે એ લોકો જાણતા હતા. નોલેજ કેમ ટુ ધેમ. They downloaded from universal cloud, universal mind, not iCloud. uCloud. ધ્યાનમાં, તપની પરાકાષ્ઠામાં, સાધનામાં એમને માઇન્ડમાંથી નો માઇન્ડમાં એન્ટર થયા અને સીધા યુ ક્લાઉડમાં જોઈન થઈ ગયા. દેટ ઇઝ માય થિયરી, દેટ ઇઝ માય થિંકિંગ. આઈ થિંક દેટ ઇઝ પોસિબલ. સો યુ આર સેઇંગ કે કોઈ માણસ ધ્યાનની અવસ્થામાં એ સ્ટેટ અચીવ કરી શકે કે જેમાં ડાયરેક્ટ ઇટરનલ સોર્સ કે યુનિવર્સ સાથે એ કનેક્ટ કરી શકે અને ત્યાંથી જ બધી વસ્તુઓ એનર્જી ડિરાઈવ કરી શકે. એ સિવાય તમે મને સમજાવો કે આ લોકો આટલું બધું જ્ઞાન, ભગવદ્ ગીતા ઊભા કૃષ્ણ ભગવાને જે કહી એ મને તમે સમજાવો કે એ કેવી રીતે આટલું ગહનમાં ગહન જ્ઞાન કોઈ આપી શકે. એ માટે એ દે આર એને એક એવું યુનિવર્સલ નોલેજનું ફંડ છે જેની અંદર આ લોકો હંમેશા જોઈન છે અને એમાં એ કન્ટ્રીબ્યુટ બી કરે છે, એમાંથી લે પણ છે. એવું છે આ. તો તમે ભગવદ્ ગીતા કહો છો, ભગવદ્ ગીતા છે, બાઇબલ છે, કુરાન છે, વર્ષોથી આપણા લોકો પાસે અવેલેબલ છે. કેટલું સરસ મજાનું નોલેજ પણ આપેલું છે. લગભગ બધા પ્રોબ્લેમના સોલ્યુશન્સ એમાંથી મળે છે. લોકો આજની તારીખે જાણે છે, સમજે છે, પણ રિયલ લાઈફમાં કેમ ઇમ્પ્લિમેન્ટ નથી કરી શકાતું? એ તો મોટો પ્રાણ પ્રશ્ન છે. એનો જવાબ તો કોઈની પાસે નહીં, પણ ઘણા શાસ્ત્રોમાં એનો જવાબ છે. ભગવદ્ ગીતાની દ્રષ્ટિએ વાત કરીએ તો અર્જુન પણ આવું પૂછે છે કે ભાઈ ભગવાન, હે સખા, હે કૃષ્ણ ભગવાન, આ મને સમજાવો કે આ બધું જાણવા છતાં લોકો કેમ આવું કરે? તો ભગવાન કે કામનાઓ અને ઈચ્છાઓ એવી છે કે જે બહુ ખાનારું છે. માણસને બધું બનાવ્યું પણ ભગવાને જે 2-3 જાણી જોઈને કરેલી ભૂલો કહો કે આપણી ભાષામાં લૂઝ લેંગ્વેજમાં લફડા કહીએ તો એમણે શું કર્યું કે જોડે એને કામ આપ્યો, એટલે ઈચ્છાઓ આપી, વિચારો આપ્યા, વિકારો આપ્યા. વિકારો એટલે ક્રોધ, માન, માયા, લોભ. આ સંસારની આખી ભ્રમણા આમાં છે. રાગ, દ્વેષ. અજ્ઞાનમાંથી રાગ અને દ્વેષ જન્મે. અજ્ઞાન એટલે મોહ. એમાંથી રાગ અને દ્વેષ જન્મે. રાગના 2 પુત્રો, ઓકે, લોભ અને માયા. માયા એટલે બધું ડિસીટ, કઈ આમ કપટ કરવું ને બધું. ઓકે. અને ક્રોધ અને દ્વેષના 2 પુત્રો, ક્રોધ અને માન, અભિમાન. અભિમાન અને ક્રોધ એ દ્વેષના પુત્રો છે. પેલા 2 રાગના પુત્રો. આ મોહ રાજ એટલે અજ્ઞાનમાંથી જનિત આ રાગ દ્વેષને એનું એમાંથી આ સંસાર ઊભો થયો. એટલે માણસ એમાં ફરિયાદ કરે છે. એટલે એ જે કામના અને તૃષ્ણા અને એની પાછળનું આ જે છે વિચારો, વિકારો, એ માણસને બધું જાણતા હોવા છતાં ફરીને ભૂલો કરાવે છે. અને જે માણસ એમાંથી તરી જાય એ માણસ ધીરે ધીરે સંસાર વિમુક્ત થાય. એવા વિરલાઓ પાક્યા પૃથ્વી પર. બુદ્ધ પાક્યા, મહાવીર પાક્યા, કૃષ્ણ પાક્યા, રામ પાક્યા. નજીકના ભૂતકાળમાં જુઓ, અરે આ બાજુ જીસસ અને અશોજરથુસ્ત અને મોઝીસ અને મોહમ્મદ પૈગંબર પાક્યા. આ બાજુ નજીકમાં જુઓ તો રામકૃષ્ણ, આનંદમયીમાં, વિવેકાનંદજી, રમણ મહર્ષિ. ઓહો, કેટલા પ્રબુદ્ધાત્માઓ અહીંયાથી પૃથ્વી પરથી પસાર થયા. આપણને ઠોકીને બધું આનું સમજાવ્યું કે હું કોણ છું, શોધ કેમ આવ્યો છે, આ બધી ભૂલો કેમ કરું છું અને એમાંથી કેમ બહાર કાઢો, એના રસ્તા બતાવ્યા. સાધનાનો ઉપક્રમ બતાવ્યો, તપ બતાવ્યું, નિર્જરાનો રસ્તો બતાવ્યો, સંયમનો રસ્તો બતાવ્યો
કેવી રીતે સાવધાનથી જીવવું એ બતાવ્યું, સાથે એકબીજા જીવો સાથે કેવી રીતે વર્તન કરવું, એટલે ધર્મના નિયમો આપ્યા, જે ખરેખર તો નેચરના લોસ છે, એ ધર્મ છે. ઓકે. ધાર ઇતિ ધર્મ. અને સાથે પછી એમણે તપ અને ધ્યાન આપ્યું. ઓકે. ધ્યાન અને એના દ્વારા અલ્ટિમેટલી તમે ધ્યાન એટલે લાસ્ટ પોઈન્ટ ત્યાંથી બહાર. પતંજલિ ઋષિએ એમાં અષ્ટાંગ રાજયોગ આપ્યો, ભગવાન બુદ્ધે અષ્ટાંગ માર્ગ આપ્યો, જેને કહેવાય ને કલ્યાણકારી અષ્ટાંગ માર્ગ કહેવાય. ભગવાન મહાવીરે રત્નત્રયી મોક્ષ માર્ગ આપ્યો અને એના નીચે 10 લક્ષણા ધર્મ આપ્યો. સનાતન ધર્મમાં પણ અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, આ જ બધી વાતો. અને તમે બધી ચેનલો ખોલો, સંસ્કાર અને આસ્થામાં અવારથી ચાલતું હોય છે, પણ માણસ જાત પર એની અસર નથી. તેના ઘણા કારણો છે એમાં. અને એવું પણ નથી હાર્દિકભાઈ કે આ હમણાંનું છે. મહાભારતમાં બી આ જ હતું ને, એટલે જ આ યુદ્ધ મહાભારતનું થયું. એ વખતે પણ વાણીના દોષો હતા, એ જ વખતે આટલી જ ક્રોધ હતો, આટલી જ વેરભાવના હતી દ્રૌપદી, આખું વાત, અને એ જ લોભ હતો, એ જ અભિમાન હતું, તસુ જેટલી પણ જગ્યા. એટલે બધું માનવ જાતનો ઇતિહાસ જ આવો છે ને, કલંક અને યુદ્ધો અને અન્યાય સિવાય છે જ નહીં. તેમ છતાંય આટલા બધા સંતો થયા, એમને રસ્તાઓ બતાવે છે, નથી બતાવે નહીં. એટલે આપણે સૌએ પણ આને માટે થોડો સ્વાધ્યાય કરવો જોઈએ, તપ કરવું જોઈએ, સેલ્ફ રિસ્ટ્રેન્ટ કરવું જોઈએ. અને મારી દૃષ્ટિએ મેડિટેશન બહુ અગત્યની વસ્તુ છે, કરવું જોઈએ. તો આપણે વોટ્સએપમાં સાહેબ કેટલો ટાઈમ બગાડીએ છીએ? 5-6 કલાક તો મેં સાંભળ્યું કે એવરેજ યુથ કરે છે, એડોલેસન્ટ ને બધા. એમાંથી શીખે જ શું, દેખાદેખીને બતાવે, ના બતાવે, ખોટું લાગ્યું ને એમાંથી આપઘાત થાય ને, પેલો જાપાન ફરે ને હું રહી ગયો, અને એવું બધું યુ નો ઓલ નોનસેન્સ. એને બદલે મારું એવું નથી કહેવું કે બંધ કરી દો, તમે એ કરો, ઇન્સ્ટા કરો, જે કરવું એ કરો, પણ અડધો કલાક તમે શરીર માટે આપો, યોગ કરો અને કસરત કરો, જે તમારી લાયકાત અને શરીરની તાકાત હોય. અડધો કલાક તમે પ્રાર્થના અને સત્સંગમાં વાપરો, અડધો કલાક મેડિટેશનમાં કરો. વધુ નહીં તો કલાક તમે તમારી જાતના માટે, એ શરીર ને મનના કેળવણી માટે આપો, સમજ્યા? અને સાંજે સૂતા પહેલા સારું સ્ક્રિપ્ચર કોઈ બી છે, ભગવદ્ ગીતા છે, કે જૈન હોય તો જૈન આગમના કે જે બી પાઠ વાંચવા, બુદ્ધ હોય ત્રિપિટક વાંચે, હોલી કુરાન વાંચે, હોલી બાઇબલ વાંચે. ફેથ ડિસ્ટર્બ કર્યા વગર તમે તમારું કરો. અને થોડુંક તપ એટલે શું કે ભાઈ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ, તો સાંજે 7 પછી મારે નથી જ જમવું, કાલે સવારે 9 પહેલા હું નહીં જ જમવું. એ તમને ફિઝિકલ ફાયદા એ બહુ કરશે. બરાબર. જોવાની વસ્તુ એક છે કે જેટલા બી આ બધા લોઝ આપ્યા છે ને, ઋષિ મુનિઓની તમે વાત કરતા હતા ને, એ એટલા બધા એડવાન્સ હતા કે ન્યુરોસાયન્સની આખું શરીર રચનાથી માંડીને વિજ્ઞાન, અણુવિજ્ઞાન, બધાના સૂત્રો એમની પાસે હતા ને એમના ઉપરથી અમને નિયમો બનાવ્યા. અને એ જો બધા પાડે તો આજે વિશ્વમાં કોઈ પણ પ્રકારની સમસ્યા ન આવે. છોકરાઓ ખાસ કરીને તમે યંગ માટે કીધું એટલે વિચાર કે ભાઈઓ તમે બધું કરો, પણ તમે 1-1.5 કલાક આમાં કાઢી નાખો, બાકી તમારી રીતે કરો, તમે આખું જીવન મંગલમય થઈ જશે. તમારી પાસે સમય હોય તો થોડી વખત વિપશ્યના જેવી સાધના કરી આવો, 10 દિવસ કાઢવાના છે, એકવાર એ કરો. અથવા તો કોઈ ગુરુ પાસે વ્યવસ્થિત તમે ધ્યાનની બીજી કોઈ પણ પ્રક્રિયા શીખો, મંત્ર જાપ શીખો, કે કોઈ પતંજલ ધ્યાન શીખો. બધા ઘણા પ્રકારના ધ્યાન છે, એને કોઈ વ્યવસ્થિત રીતે શીખો તો આત્મકલ્યાણ. તમે મેડિટેશનનું કહો છો, મેડિટેશનમાં ઘણીવાર એવું થાય કે લોકો સ્ટાર્ટ કરે 2 દિવસ 3 દિવસ કે વિધિન 1 વીકની અંદર એટલું બ્રેઇન જ એટલું રેઝિસ્ટન્સ કરવા માંડે કે પછી એ લોકો ગીવ અપ કરી દે છે. એનું શું રીઝન હોઈ શકે? ઘણા કારણો છે. મેડિટેશનમાં પહેલાં તો આપણે શું, મેડિટેશનનો રિયલ પર્પઝ શું છે? મનમાંથી અમન થવાનું. વિચારો, વિકારો, ઈચ્છાઓ, વૃત્તિઓ એટલે રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, અને મન જે ભૂતકાળ ને ભવિષ્યમાં ફર્યા કરે છે, દ્વંદ્વ, આ કરું તે કરું, એ મનની વેપાર છે, મનની પ્રવૃત્તિઓ છે.
આત્મા અંદર છે એ આનંદ સુખનો ભંડાર છે ને બહાર શરીર છે ને આની અંદર આ મન શું કરે છે, આ બધું લેયર બનાવે છે. એટલે આત્માનો જે વિકાસ અને સુખ ને પરમ શાંતિ જે આપણે સચ્ચિત આનંદમય આત્મા કહીએ છીએ એની ઉપર આ લેયર આવી જાય છે. એ મનમાંથી અમન થવાની પ્રક્રિયા એ મેડિટેશન, બરાબર. અને મેડિટેશન જો મનમાંથી અમન કરવાનું હોય તો તમે જો તમારો નાશ થતો હોય તો તમે એલાવ કરો, તો મનનો નાશ થતો તો મન એલાવ કરે, એટલે મન રિવોલ્ટ કરે અને આમ થાય ને તેમ થાય ને દુખે છે ને એવું બધું મનોદૈહિક પ્રવૃત્તિઓ ચાલુ કરે દુઃખ. અને એટલે માણસો થાકે. એટલે એના માટે દ્રઢ નિર્ધાર જોઈએ, કન્વિક્શન જોઈએ. ભગવાન બુદ્ધે કહ્યું કે કાં તો કાર્યની સિદ્ધ કરીશ, કાં તો દેહ પાડી નાખીશ, પણ હું આજે બુદ્ધત્વ પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી આ ઝાડ નીચેથી પલાઠી છોડવાનું નથી. એ પ્રકારની એટલી તો આપણામાં ના હોય, પણ જેટલી શક્ય એટલી દ્રઢ નિર્ધાર જોઈએ, કન્વિક્શન કે હા મને મેડિટેશનથી ફાયદો થશે જ. એના માટે એને મેડિટેશન વાંચવું પડે, શીખવું પડે. કોની પાસે શીખવાનું? ગમે ત્યાં નહીં. આજે બધા હટડીઓ ખોલીને બેઠા છે અને મેડિટેશનના પડીકા વહેંચે છે, એ રીતે ના થાય. ધ્યાન તો સદગુરુ પાસે શીખવું પડે, યોગ્ય વ્યક્તિ પાસે. સાથે પતંજલ સૂત્ર જેવા, યોગ સૂત્ર જેવા સ્ટાન્ડર્ડ ટેક્સ્ટ વાંચવા પડે, એની ટીકાઓ વાંચવી પડે અને એની અંદરથી શીખી ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરીને રોજ ફિક્સ ટાઈમે રેગ્યુલર કમસે કમ અડધો કલાક એવી રીતે જે થાય, પણ સાદું થાય ના થાય તો બી ચાલુ રાખો તો ધીરે 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 તમે પહોંચી શકો. રાઈટ ગાઈડ એન્ડ રાઈટ મેથડ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે આ બધું નથી એટલે લોકોનું ફેલ જાય. અને શોર્ટ નથી, આ તમારે પેશન્સ જોઈએ. સ્વિચ પાડવાનું લાઈટ થાય એવું નથી, ખૂબ ધીરજ જોઈએ. કૃષ્ણમૂર્તિ કહેતા હતા કે ઇનર અને આઉટર બંને ડિસિપ્લિન હોય અને ફૂલ તમે ડેડિકેશન કરો તો તમને મેડિટેશન શુદ્ધ થઈ જાય. બાકી કંઈ આમ ગમે તેમ તમે હોય તો તમે યુ આર નોટ ક્વોલિફાઈડ. દાઉદ આવીને કંઈક મારે મેડિટેશન કરવું તો થાય, એટલે તમારે પહેલાં એના માટે ક્વોલિફાઈ થવું પડે. સત્ય, અહિંસા, એમાં જેટલા ગુણો તમારા વિકાસ થાય, કરુણા આવે તો તમારો ધીરે ધીરે એમાં વિકાસ થાય. જે આ સત્ય, અહિંસા, કરુણા, કાઇન્ડનેસ, ફર્ગિવનેસ, આ બધા સદગુણો છે. જ્યારે આપણે આ બધા સદગુણો એક્સેપ્ટ કરીએ કે કોઈ માણસ એના જીવનમાં આ સદગુણોનું ઇમ્પ્લિમેન્ટેશન ચાલુ કરે તો એનાથી બ્રેઇનમાં કંઈ ચેન્જીસ આવે, તમારું બ્રેઇન રીપ્રોગ્રામિંગ થાય? ઓફકોર્સ, બ્રેઇન તો ન્યુરોપ્લાસ્ટિસિટીનું ઓર્ગન છે, હૃદય જેવું નથી. આ તો તમે એને એડપ્ટ થાય, એના પ્રમાણે ચેન્જ કરે, એ નવા એક્સપિરિયન્સ પ્રમાણે મોડ્યુલેટ થાય. કારણ કે ઓપન બાયોલોજિકલ સિસ્ટમ છે, ક્લોઝ કોમ્પ્યુટર નથી. એટલે ન્યુરોપ્લાસ્ટિસિટીને લીધે તમે જેવું તમે સારું વિચારો, એટલે બ્રેનનો અમુક પર્ટિક્યુલર એરિયા, હું લંડન ભણતો હતો ત્યારે મને મારા પ્રોફેસર લઈ ગયા હતા કે તમે ગુસ્સો કરો તો બ્રેનનો અમુક એરિયા સ્પેક્ટમાં લાઇટ અપ થાય, તમે દયા કરો તો અમુક એરિયા લાઇટ અપ થાય, કરુણા કરો તો એનાથી વધારે ડીપ આવે અને લાંબો સમય ચાલે. એમ અલગ અલગ વૃત્તિ અને સંવેદના સાથે બ્રેન એ રિએક્ટ કરે. એટલે આપણે એવું માનતા હતા કે મારા વિચારો તો શું, એ તો ઇટ ઇઝ એબ્સ્ટ્રેક્ટ થિંગ. એવું નથી યાર. ધીઝ આર એટોમિક. They have representation not only in the brain, પણ તમે ક્રોધ કરો શું થાય? આખા શરીરમાં તમારા મુઠ્ઠીઓ વધશે ને, પલ્સ વધશે ને, બ્લડ પ્રેશર વધશે ને, શ્વાસ ફૂલવા મળશે ને, કીકીઓ નાની થશે ને, આખા શરીરમાં બ્લડ ફરશે. આટલું સિમ્પલ ખબર છે આપણને, તો બ્રેનની અંદર જે ફેરફાર થાય, બોડીમાં થાય. પછી હું ગુસ્સો કરું તો તમને પણ અસર થાય. બરોબર છે. તમને થાય કે મને વધારે ખરાબ અસર થાય. તમે તો જો શીખી ગયા હોય તો કાંઈથી બીજા કાંઈને કાઢી નાખશો, પણ મને તો આ બોડીમાં ઇમ્યુન સિસ્ટમ સુધી મારી ડિસ્ટર્બ છે, લીવર, કિડની બધું હે વાર થઈ જાય. એનાથી વિશેષ જે આપણા શાસ્ત્રો કહે છે, મારો એક એક શબ્દ, મારો એક એક વિચાર, મારી એક એક વૃત્તિ આખા વિશ્વમાં જાય, વિશ્વમાં રિકોર્સેટ થઈને પાછી આવે. અમારા મિત્ર છે ને જીતેન્દ્ર અડિયા, એ અમે આમાં ઘણી વાર ચર્ચા કરીએ કે ભાઈ આપણે બી એક ઈચ્છા શક્તિથી કોઈ વિચાર દ્રઢ કરીએ અને એને
પ્રોગ્રામિંગ કરીએ તો Continuous બ્રેન programming આખું એને કરવાનું, આત્મસાત કરે કરે ને છે. રિસર બને. મેનિફેસ્ટેશન જે કહીએ એટલે છીએ એના આપણે. માટે વિઝ્યુઅલાઇઝેશન, કન્વિક્શન, રિપીટિશન, રાઇટિંગ ડાઉન અને એ દિશામાં પ્રયત્ન કરવાનો. એટલે આ બધું તો બહુ જબરજસ્ત સાયન્સ છે અને બધું તમે કહો જે શક્ય છે ને આ સદી એ ન્યુરોસાયન્સની સદી છે. Exactly. આખી સદી. એક્ઝેક્ટલી, એટલે આખું ને આખું વિશ્વ બદલાઈ જશે. રાઈટ અને રાઈટ. જો તમે 10 વર્ષ સારી રીતે જીવી કાઢશો તો હમ. તમે લાંબો ટાઈમ જીવી શકો એવી બધી ગોઠવણ વૈજ્ઞાનિકોએ કરી દીધી છે. અમર તો Okay. શબ્દ ના વપરાય પણ ઓલમોસ્ટ. ઓલમોસ્ટ રાઈટ રાઈટ. બ્રેન સિવાય બધું બદલાઈ જશે અને હુ નોઝ કાલે બ્રેન બી બદલાઈ કરેક્ટ કરેક્ટ. તો કોઈ યુવા છે, આપણા યુથ છે, બરોબર, બે કેસ આપું. એક વ્યક્તિ એવું છે કે જેનું ખૂબ જ હાઈ આઈક્યુ છે, ઇન્ટેલિજન્ટ છે, બટ કેરેક્ટર ઓકે નથી પ્રોપર. બીજો વ્યક્તિ છે જેનું એવરેજ આઈક્યુ છે, બટ બહુ જ સરસ ચરિત્ર છે, કેરેક્ટર છે. લોંગ ટર્મમાં સૌથી વધારે સક્સેસ જવાના કયા પર્સનના સેકન્ડ ચાન્સ? નંબર. વાય? એવું એના પણ સ્ટડી થયેલા છે કે તમે જે રીતે વિચારો, તમારા જે રીતે તમારા કેરેક્ટરનું બંધારણ થાય, તમે જે ક્વોલિટીઝ ડેવલપ કરો એ તમારા બ્રેનનું બાયોલોજિકલ વાયરિંગ એ રીતે કરે કે હેપી કેમિકલ્સથી માંડીને એવા પ્રકારના ચેન્જીસ કરે કે તમારી પ્રોડક્ટિવિટી, ઉર્જા, તમારું કોગ્નિશન ધીરે ધીરે સુધારે. ભલે એની એ આઈક્યુ ના હોય પણ સોશિયલ આઈક્યુ, ઇમોશનલ આઈક્યુ, એ સ્પિરિચ્યુઅલ આઈક્યુ એવી બધી વધારે હોય કે પેલી જે આપણે માત્ર આઈક્યુ લઈને બેઠા છે એનું તો કોઈ મહત્વ જ નથી જીવનમાં. કેટલાય ઓછા ભણેલા માણસો આજે હજારો માણસો પર રાજ કરતા હોય છે. બરાબર છે. એનું કારણ એમની એ કોઠાસૂઝ, બુદ્ધિ, જ્ઞાન, એ અંદરનું વિસ્ડમ કામ કરીને એમાં કેરેક્ટર ઇઝ ધ ફાઉન્ડેશન. બરાબર. નોલેજનું ફાઉન્ડેશન સ્કૂલમાં લાવેલા માર્ક નથી અથવા 5 ચોપડીઓ ગોખી કાઢવી નથી. તમે કોને કેટલી મદદ કરી, કેટલો પ્રેમ કર્યો, અંદર પૂરી પોઝિટિવ કરુણા ભાવ તમારામાં બીજા માટે કેટલો છે. જેના જીવનમાં ભાઈ સત્ય અને અહિંસા, સત્ય અને કરુણા પ્રગટે એને જીવનમાં કશું જ કરવાનું નથી. લખી રાખો તમે. જે માણસ સત્યના માર્ગે ચાલે અને કરુણાના માર્ગે ચાલે એને કશું જ કરવાનું નથી. બાકી તો યુનિવર્સ ટેક્સ કેર. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ મેસેજ આપે છે ડૉક્ટર આપણને. હું મારા જીવનમાંથી શીખ્યો અને જેમ જેમ મારું શુદ્ધિકરણ થતું, જેમ મેં વધારે સ્વાધ્યાય કર્યો, મેડિટેશન કર્યું, આટલા બધા મહાનુભાવોને મળ્યો. અને તમે જુઓ કે હું ભરૂચમાંથી આવેલો માણસ આજે આટલા લેવલે હું પરફોર્મ કરી શકતો થયો. એમાં મારી બુદ્ધિ કે આવડત નથી, મારી નિષ્ઠા અને પવિત્રતા જેમ જેમ વધતી ગઈ એમ ઈશ્વરે અને આખા કોસ્મિકે એવી મદદ કરી કે મને બધું જ આપી દીધું. મારે જે જોઈતું હતું એ મારી લાયકાત અને મારી જરૂરિયાત એના કરતાં વધારે આપીશ. એટલે હું આજે વહેંચું બધાને અને બધાને એ જ અનુરોધ કરું કે તમે આ માર્ગે ચાલો ભાઈ. આ બધું દેખાદેખી ને આ ક્રોધ, માન, માયા, લોભ છોડો અને આ બધું સોશિયલ મીડિયા ઓછા કરીને તમે જીવનના લાઈફ સાયન્સ પર ધ્યાન આપો. ધેટ ઇઝ ધી કી ઓફ સક્સેસ. હેપીનેસ ઇઝ ધી રિયલ રિક્વાયરમેન્ટ ઓફ હ્યુમન કાઇન્ડ. અકોર્ડિંગ ટુ યુ, વોટ ઇઝ ધ રિયલ ડેફિનેશન ઓફ હેપીનેસ? હેપીનેસ એટલે જ્યાં આગળ મનુષ્યનું વચન, મનનો વિચાર અને એનું કાર્ય એલાઇનમેન્ટમાં રહે. માણસ હંમેશા સમત્વમાં રહે, કોઈ વસ્તુથી બહાર ડિસ્ટર્બ ના થાય, શક્ય એટલું આમ સ્થિત રહે. જે આપણામાં સ્થિત પ્રજ્ઞની વાત કરી ને, સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્તસ્ય કેશવ. અને જે માણસ ઇઝ એટ પીસ વિથ હિમ એન્ડ યુનિવર્સ, એ માણસ હેપી કહેવાય. પીસ વગરની કોઈ હેપીનેસ હોઈ ન શકે. જે હેપીનેસ પારકી વસ્તુ પર ડિપેન્ડન્ટ હોય, હેપીનેસ હોય જ ન શકે. એટલે કે ઇન્દ્રિયોના વિષયો જે પારકી બહારની વસ્તુ જેમાં ના હોય, પૈસાથી મળતી વસ્તુમાં હેપીનેસ ના હોય. જે સન્માન, પ્રેમ, કરુણા અને દયાની ભાવના પર ઉભેલી છે, જે શાંતિનો સ્ત્રોત છે અને જેની બહાર ઉપર કોઈ લેવા દે નથી, અંદરથી પ્રગટ થતી હોય અને જેના ઉપર આપણો પોતાનો જ કંટ્રોલ હોય, કોઈ બીજું આને કંટ્રોલ ના કરી શકે,
એ હેપીનેસ એ રિયલ હેપીનેસ છે. એને પૈસા સાથે કોઈ લેવાનું નથી. ગરીબ માણસ પણ આ હેપીનેસનો સ્વામી છે. થઈ શકે. એ હેપીનેસને હું બ્લીસ કહું છું. ઇન્દ્રિયોના હેપીનેસને હું પ્લેઝર કહું છું. 5 બરાબર. ઇન્દ્રિયોના વિષયોમાં ખાધું પીધું, ક્લબમાં ગયા, પત્તા રમ્યા, મોજ કરીએ, પ્લેઝર, થોડીક ક્ષણો માટે આનંદ. એમાં ક્રેવિંગ જ થાય એટલે ફરી જોઈએ ફરીથી એટલે આવે, દુઃખનું કારણ બને. ના મળે તો દુઃખ થાય અને પછી મેળવવા માટે કાવતરા કરે. બરાબર છે. એ દુઃખનું કારણ. એટલે એ આપણા શાસ્ત્રો ને આપણે આ બધા ક્ષણિક જોય એટલે અચીવમેન્ટ, સક્સેસ. આ કોઈ આમ પૈસા કમાયો, નામ કમાયો અને કંઈક કમ્યુન ખોલીને, કોલેજો ખોલીને, આ બધું જાત જાતનું કોઈ મોટી કન્સર્ટ કરીને, મ્યુઝિક કર્યું ને વગેરે વગેરે, એ બધા જે છે એક્ટરો, ક્રિકેટરો, આ બધું જોયમાં આવે, લાંબુ ચાલે. પણ આફ્ટર ઓલ દેટ ઇઝ ઓલ્સો સેલ્ફ. આજે અભિષેકે 4 છક્કા માર્યા અને કાલે ક્લીન બોલ્ડ 3 વાર થયો એટલે લોકો એને જ પાછું. એટલે આફ્ટર ઓલ બહારના લોકો ઉપર ડિપેન્ડન્ટ થઈ ગયું, પોતાનું ના. અને પૈસા અને કીર્તિ તો આજે છે ને કાલ નથી. બરાબર છે. આ બ્લીસ છે ને, પ્લેઝર, જોય, પછી જે બ્લીસ છે એ આપણી માલિકી છે. એના માટે માણસે મેડિટેશન કર્યું. કમિંગ બેક ટુ ધ સેમ થિંગ, ધ્યાન, તપ, સંયમ અને પ્રેમ, કરુણા અને સત્ય, આ જ બધી રિયલ રાજમાર્ગ છે. એના પર ચાલો તો તમને ઈશ્વર અને આખું કોસ્મોસ મદદ કરશે, મારી ગેરંટી છે. રાઈટ. આ સર ખૂબ જ સરસ વાત કરી રહ્યા છે કે સ્પેશિયલી આપણા યુવા મિત્રોને કે જે આજકાલ હેપીનેસ ઘણા બધા અલગ વેઝથી, બીજી અલગ જગ્યાએ અને અલગ રીતે હેપીનેસ ગોતવાની ટ્રાય કરે છે. બટ રિયલ હેપીનેસ લાઈઝ વિધિન યુ. અને તમે તમારી હેપીનેસના માલિક છો. તમે તમારી હેપીનેસ કોઈ બીજાના, તમારી હેપીનેસનું રિમોટ કંટ્રોલ તમે કોઈ બીજાના હાથમાં ન આપો કે એ પર્સન ઈચ્છે ત્યારે તમે હેપી થાવ, એ પર્સન ઈચ્છે તો તમે ના થાવ. એવું ના હોવું જોઈએ. જે રિયલમાં હેપીનેસ છે એ તમારે અંદરથી આવે છે અને એ અચીવ કરવા માટે ધ્યાન, યોગ, સાધના, મેડિટેશન, આ બધા રસ્તાઓ છે જેના ઉપર તમે ચાલી અને ડેફિનેટલી એક તમારી આંતરિક ખુશી અને હકીકતે જે રિયલ હેપીનેસ છે એ અચીવ કરી શકશો. યુ આર ઇન ચાર્જ ઓફ યોર હેપીનેસ, નોબડી એલ્સ. રાઈટ. અને તમે રોજ થોડું સ્વાધ્યાય કરો ને, સારા પુસ્તકો આ બધા વાંચો, અને થોડું ધ્યાન કરો, થોડું મંત્ર કરો, થોડું સત્કાર્યો, 5 માણસને કોઈકને ખવડાવો, કોઈને રસ્તો ક્રોસ કરાવો, કોઈનું તો આનંદથી ભરાઈ જશે. સાચી વાત છે. બેસીને આ જોયા કરતા બહાર નીકળો અને કેટલા માણસોને આપણી મદદની જરૂર છે. ગો એન્ડ હેલ્પ ધેમ. રાઈટ. સર, અમારી સાથે વાત કરીને બહુ મજા આવી. લાસ્ટમાં ખાલી એક એવો મેસેજ કે તમે આજના આપણા ગુજરાતીઓને, યુથને કંઈક તમે જે મેસેજ પાસ ઓન કરવા માંગતા હોય તો. મેં આપને કહ્યું ફરીભાઈને કે જો ભાઈ આપણા જીવનનું મુખ્ય ધ્યેય શું છે, એરિસ્ટોટલની ભાષામાં કહું તો હેપીનેસ ઇઝ ધ એમ ઓફ લાઈફ. There is nothing more important than happiness for us as far as we are concerned. હેપીનેસની આપણી ડેફિનેશન બરાબર સમજવી પડે. સુખ ને શાંતિ એ આપણા જીવનનો, માનવ જીવનનો ધ્યેય છે. અને એના સાથે તમે આ બહારની વસ્તુઓ અને વ્યક્તિઓ ઉપર ડિપેન્ડ કરવાનું છોડીને થોડું સેલ્ફ ડાયલોગ કરો, થોડું ધ્યાન કરો, થોડું સ્વાધ્યાય કરો, મ્યુઝિક શીખો, એકાદ હોબી શીખો, કોઈ રિલેશન્સ જે છે એને તમે સિન્સિયરલી અને સિરિયસલી લો અને સારી એટિક્વેટ કેળવો. બોલવાની શબ્દો છે એ બહુ પાવરફુલ છે. એટલે જે કંઈ બોલો એમાં વિચારીને બોલો. મનની અંદર કોઈ નેગેટિવ વિચાર આવવા ના દો, પોઝિટિવથી ભરી દો. અને જ્યારે તમે મળો ત્યારે લોકોને સાચા વખાણ કરો, ખોટા ખોટા નહીં, સાચા વખાણ કરો, એમને એપ્રિશિએટ કરો, ગ્રેટિટ્યુડ, થેન્ક્સ કહો, વેરી કાઇન્ડ ઓફ યુ. અને ઇટ શુડ કમ ફ્રોમ હાર્ટ. ઇટ્સ નોટ જસ્ટ બાય સેઇંગ. ઈશ્વરથી માંડીને માતા પિતા, ભાઈબંધોથી માંડીને જેણીને તમને મદદ કરી, રોજ એમને યાદ કરીને આભાર માનો. સૂતા પહેલા બધાની ક્ષમા માગી લો. જેની સાથે ગોઠવાળો થયો માણસ છે, ભૂલ થઈ શકે. ફોન કરો, પર્સનલી જઈને બોલો, સોરી દોસ્ત, મારા પ્રેમથી ભેટી નીકળો. આમ બધા હિસાબ ક્લિયર રાખો તો જલસો જ છે જીવનમાં. બહુ મજા કરો. સરસ. પણ ધ્યાન કરવાનું ચૂકતા નહીં. સર, ખૂબ જ સરસ. તમારી સાથે વાત કરીને બહુ જ મજા આવી. હજી ઘણા બધા એવા ટોપિક્સ છે કે જે મારે સમયના અભાવે છોડવા પડે એમ છે
કદાચ આપણે નેક્સ્ટ ટાઈમ ફરી એક બીજો પોડકાસ્ટ કરીશું અને એના ઉપર ઘણું બધું ડિસ્કશન કરીશું. ચોક્કસ. જો યુવાન મિત્રોને હું કોઈ પણ રીતે મારી થોડી ઘણી પણ લાયકાતથી થોડા બી જ્ઞાનથી હેલ્પફુલ થઈ ગયું તો મને બહુ જ આનંદ થશે. મારા માટે બહુ થેન્ક યુ સો મચ. સુખનો આનંદનો વિષય છે અને મિત્રોને માટે હું હંમેશા કટિબદ્ધ છું. આપણે ફરીથી મળીશું. કોઈ વાંધો ચોક્કસ. નથી. થેન્ક યુ સર, Thank you અમારા so much. શો Thank પર you આવ્યા very much. અને તમારી વેલ્યુએબલ ઇન્સાઇટ્સ અમારી સાથે શેર કરી. થેન્ક યુ વેરી મચ સર. થેન્ક યુ સો મચ આ એપિસોડને અંત સુધી જોવા માટે. અને જો આ એપિસોડમાં તમને થોડું પણ વેલ્યુએબલ જાણવા મળ્યું હોય, કાંઈક પણ વેલ્યુએબલ ઇન્ફોર્મેશન મળી હોય તો આ એપિસોડને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ એપિસોડને એટલીસ્ટ એવા મિત્ર સાથે શેર કરજો કે જેની લાઈફમાં તમે કંઈક વેલ્યુ એડ કરવા માગતા હોય. થેન્ક યુ સો મચ.